ખબર નહીં રસોડામાં કોઈ કામ કરે છે કે નથી કરતું. હા હા તે ભગવાન તે આહું રાંધેલું બધું ક્યાં ગયું વજ્યું તું એ તો જવા દીધું. કેમ જવા દીધું એટલે એમ મમ્મીજી કે જે રસોઈ વધી હતી એમાંથી રોટલી કૂતરાને ખવડાવી દીધી, ભાત હતા એ ગાયને ખવડાવ્યા અને દાળ હતી એ જવા દીધી. તને કોણે દોડાઈ કરી હતી બાઈ? હાથે કરીને ઘરમાં તું અનાજનો બગાડ હું લેવા કરો છો એમ કહું તને. પણ મમ્મીજી તમે જ કહ્યું છે ને કે વધારે પડતું અનાજ ઘરમાં નહીં રાખવાનું, વધે એ જવા દેવાનું. 3 દિવસ પહેલાં તો તમે જ કહ્યું હતું. જવા દેવાનું એટલે મેં એમ જવા દેવાનું નહોતું કીધું. તમે વધારે રાંધવો પછી પડ્યું રહે ને હાથે કરીને કૂતરાને ધરવો એવું મેં તમને નથી કીધું. મમ્મી આજે જ વધ્યું છે, નહીં તો જમવાનું મોસ્ટલી વધતું નથી. રોટલી વધે તો એ તો આપણે કૂતરાને આમ પણ ખવડાવીએ જ છીએ ને. કૂતરાને અને ગાયને રોટલી ખવડાવીને એ આપણા ધર્મમાં આવે. હા તો એ તો વાત અલગ છે, પણ આ તમે વધારે પડતું રાંધો ને પછી તમે કૂતરા ગાયને ધરવો એ ખોટી વાત ને એમ કહો. એમાં પણ એક શાસ્ત્ર છે. વધેલું ન ખવડાય. ખવડાવવું હોય ને તો પહેલી રોટલી ગાયને અને પહેલી રોટલી કૂતરાની અલગ કાઢી લેવાય, પછી આપણે જે રાંધણું રાંધતા હોય ને એ વાત વધે ને એ અલગ વાત. પણ એક રોટલીમાં એક કૂતરો અને એક રોટલીમાં એક ગાય ધરાય ને, પાછળ બચ્યા એ બધાનું શું? એટલે છે ને ખરેખર જોવા જઈએ ને તો માણસે થોડું ઘણું વધારે રાંધવું જોઈએ, જેથી કરીને અનાજ બચે ને તો આપણે એમને પણ ખવડાવી શકીએ. ઇનકેસ એવું થયું કે કોઈ માંગવાવાળું આવ્યું, ઇનકેસ એવું થયું કે કોઈ ગરીબ માણસને ભૂખ લાગીને અનાજની જરૂર પડી તો ઘરમાં રાંધેલું હોય તો આપણે આપી શકીએ ને. હા તો વજ્યું હોય ને તો એમ નાખી ન દેવાય, એમ કોઈ દહીં ન દેવાય. મમ્મીજી તમને ડાયાબિટીસ છે, શું કામ ખાંડ ખાવ છો? તો હું કરું? મને ભૂખ લાગી, હું તો કહું રવડામાં જાઉં કાંઈ ખાવાનું મળશે તો કાંઈ બધું મને ભાવ્યું નહોતું બપોર હરખું તો બધું ફેંકી દેવાનું કીધું. તું કોણ હું તમને એમ કહું છું? એકવાર કીધું તોય તે 4 રોટલી તો તમે ખાધી હતી. 4 રોટલી હું દાળ ભાત નથી ખાધા આજ મેં. તમે તો કહો છો કે મને દાળ ભાત ભાવતા નથી. કોક વાર ખાવા પડે. હશે. અત્યારે અહીંયા આવવાનું કારણ જાણી શકું? એ હાટું આવી હતી, ભૂખ લાગી હતી, આ બધું સાફ થઈ ગયું બધું. ખાવાનું કંઈ નથી હા, અને ખાંડ ખાવાની કોઈ જરૂર નથી. આપણે ચા બનાવીએ એટલે તારે નાસ્તો કરી લેજો. જાઓ. તો એ મોડું થઈ જાય તો પણ ત્યાં સુધીમાં તો માથી રહેવા હે ને, ડાયાબિટીસ છે તો શું કરું? બટેક પાવ બનાવી દે. મમ્મીજી હજી વાસણ એમનામ પડ્યા છે ખાઈને, હજી પૂરું કામ નથી થયું ત્યાં પાછું બનાવવાનું. હા ખરેખર ત્રાસ છે તમારો. ત્રાસ ન કહેવાય બેટા, સેવા કહેવાય. સેવા સમયે સારી લાગે મમ્મી. બપોરના 2:30 વાગ્યા છે, મારે આરામ કરવાનો કે નહીં કરવાનો? નહીં, વહુને લાવ્યા આરામ કરવા નથી લાવ્યા. અરે વહુઓ છીએ, મશીન થોડી છીએ કે તમે એકવાર સ્વિચ દબાવો ને ચાલુ જ પડી જવાનું. એટલે જ કહું છું. ખાંડ નહીં. એટલે જ કહું છું બેટા, કામ કરો. હું તમને 4 વાગે બનાવી દઈશ. 4 વાગે રે મને ભૂખ લાગી ત્યારે એનું શું કરવાનું મારે? 3 વાગે? ના રે ના. ઠીક છે તો હું તમારા માટે પૌવા બનાવું ને ત્યાં સુધી વાસણ તમે ઘસી નાખો. હું લેવા વાસણ ઘસું? મને હાબુની એલર્જી થાય છે પછી. હે ભગવાન મમ્મીજી, હું માણસ છું, મને થાક લાગે છે, કેમ સમજતા નથી? તારે જે કરવું એ કર, તારે કરવું હોય તું કર, ઓલી ફાલ્ગુનીને કેવું હોય તેને કે, તમારે બેન જે એમ પોહા એમ કરો, બરાબર છે? પણ મારે અત્યારે નાસ્તો જોવે. ઠીક છે, તમારો નાસ્તો બની જશે. વાસણ હું 5 વાગે ઉઠીને પછી કરીશ. પછી હું લેવાને? કોક મહેમાન આવે તો કેટલું ભૂંડું લાગે અરે પણ ઘરમાં. બપોર વચ્ચે કોણ મહેમાન આવે મમ્મીજી? બપોર વચ્ચે નહીં, મહેમાન આવવા વાળા ગમે તે ટપકી પડે, એનું કાંઈ નક્કી ન હોય. બનાય. હે ભગવાન, ડાયાબિટીસ શું કામ થયું છે આ માજીને? મને કર્યું હતો. ખાંડ ખાવી મણેક ને પાછું ડાયાબિટીસ. ફાલ્ગુની ભાભી, શું કરો છો? શું કરવાનું હોય? મોબાઈલ જોઉં છું. હા, તમારે ક્યાં બીજું કંઈ કામ છે નહીં? એટલે તો બધું કામ તું કરે છે એમ? હા, તો તમારે ફોન જોવા સિવાય ક્યાં છે બીજું કંઈ? તું આજકાલની આવીને મને કેમ સંભળાવે છે હે? તારે જે હું કામ તો- હોય એ કરને. હું તો કહું છું તમને એમ કે હું જોઉં છું એવું કહું છું. તારે શું કામ છે? બોલ, મારું કઈ કામ છે તારે? ના, કામ નથી, એ તો હું ફ્રી હતી ને. હવે તો શું કરે છે? હા, ફ્રી હતી એટલે મારું મગજ ખરાબ કરવા આવી છે એમ? જોવા આવી હતી, તમને તો બહુ પંચાયત પણ આમને તેમને પંચાયત સિવાય કંઈ આવડતું જ નહીં. પંચાયત મને છે કે તને છે? તું તમને જોવા છે, આવી હતી. તમે ફોનમાંથી બહાર આવ્યો તો બિચારી મલકની જ પંચાયતમાં પડાયો છો.
હા પણ તારું આજે કામ પચ પચ કરીને- પચ પચ જ કર્યા કરે આખો દી. હું અહીંયા શાંતિથી બેઠી છું, તું મારી પંચાયત કરવા આવી છે અને મને પંચાયત કહી હા છે. તો મેં તમને પૂછ્યું તો તમારે નતું કહેતું ખાલી યુઝ કરું છું બેઠી તને છું. બે આ તો આંખ આવડું આપી છે પચ પચ ને. બોલવા જ મળ્યા પણ ભગવાને બે આંખ આપી છે ને, તે તને દેખાતું નથી હું કરું છું. દેખાય છે પણ મને શું ખબર અંદર શું કરો છો. હા તો જોઈ લે, જોઈ લે, જોઈ લે. પોતાનું કામ કરવું નથી ને બીજાની હા પણ પંચાયત ધીમે કરે રહો ને, આટલો બધો અવાજ કા કરો છો જાણે પોતા ઘરના માલકીન હોય એ રીતે કરે છે. છે. હા તો અમે માલકીન છીએ જ. તો તું શું છે? હું તો આગળની દીકરી છું, તમે છે ને ભાભી છો મારા. હા. બરાબર તો એ રીતે રહો. એવું નહીં માનતા ઘર છે તમે અહીંયા રહો છો તો તમે એવા મેરેજ કરીને તો તમારો બંગલો થઈ ગયો બરાબર. હા તો ભાઈ તારી મમ્મી હમણાં મેરેજ કરીને આવ્યા છે અને અમે વર્ષોથી છીએ, એટલે તારે મને સંભળાવવાની જરૂર નથી. આ ઘર અમારું જ છે, અમારું નથી. તમારું જેટલું છે ને એટલું અમારું બી છે. તમારા કરતાં વધારે હક અમારો લાગે બરાબર. શેનો વધારે હક લાગે? લાગે જ તે ને તું કાયદેસર. દીકરી છે, તારે પરણીને બીજા ઘરે જવાનું હોય. અમે આ ઘરની વહુઓ છીએ, અમે અહીંયા જ રહીશું. સમજી ગઈ? ઓહ, એવું છે. હા તો આ છે ને જીબડી થોડીક નાની રખાય. ભાઈ બીજા આવે ને એની હારે થોડુંક આમ મહેમાન લઈને કોઈ મહેમાન આવ્યું એને આરામ કરશે ને તો તમને કાઢી ન મૂકે અમે છે. મહેમાનોને વેઠીએ જ છે ને અમે ઓહ, રાખીએ એવું જ છે, છે. બરાબર? તમારા જેવા કોઈ જોયા નથી અમે. નથી જોયા આખો દિવસ આ ઘરે સવારે જાય ગયા મેકઅપ બેકઅપ કર્યો પચર પચર કરતા આવડે ના હાથ હકાવતા આવડે. ફોનમાં એ પણ કામમાં નહીં. હા તો કામમાં હાથ હકાવ. તું હા. શું કામ પંચાયત કરવામાં તારી જીભ હકાવે છે? જીભે હકાવું છું ને હાથે હકાવું છું. જો બધું કરીને આવી તમારે જેમ નથી. હા. સવારના અહીંયા બેઠા છો. રસોઈ મેચ કરી છે, હા. તારી મમ્મી કરાવવા ને મારા ઊભા મમ્મીએ જ થયા હતા. કરી ખાલી તમે રોટલી જ કરી છે રેવા દો. એક રોટલી કરીને કે મેં બધું કર્યું. આ મારા સસરાને હું ભૂજ્યું હતું. શું જોરથી બોલો ને. કઈ નહીં, સોરી, મારી ભૂલ થઈ ગઈ. હવે તમે કહેશો એ કરું? હા ના બરાબર છે વાંધો નહીં. એટલું જ કહું છું થોડાક લિમિટમાં રહો તો સારું છે બસ. હા હો, તમે લિમિટમાં રહો ને, જાઓ તમે તમારું કામ કરો. તમે જાઓ મારે અહીંયા જ બેસું. હું શું કામ જાઉં? હું ક્યારની બેઠી છું હા તો અહીંયા. તમે બેઠો હું અહીંયા બેઠું. બેઠા ના, રહો. મારે તારી જોડે નથી બેસવું, તું જા. હા તો જાઓ તમે. તમારે નહીં બેસું, મારે તો અહીંયા જ બેસું. મારે તમારી જોડે બેવું, તમે મારી હારે નહીં બેવું તો તમે જાઓ. હું તો નહીં જઈશ. આ મારું ઘર છે, મારે જેમ કરવું હોય છે એમ જ કરીશ. ઓહ આ તો મારું બી કરશે. ભાઈ તું પરણીને જા ને, હવે તારા ઉંમર થઈ ગઈ એ તારી. તમારે જ વિચારવાની જરૂર નથી બરાબર. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. મારી માં બેઠી છે. હા તમારે ટેન્શન લેવું જ પડે ને કે તારી માં તો બેઠી છે, અમારે જ તારા લીધે ઊભા રહેવું પડે છે. એટલે એટલે આ જો ની તારો બિહેવિયર તો જો. ઓહ એ તમે જેવું કરો એવું તમે પાસેથી ન શીખા છીએ. હા તું અમારી પાસેથી નથી શીખી, તું શીખીને આવી છે બધું. ના આ તારા મમ્મીએ છે એટલે તો હું આવી બોલતી નથી બરાબર. કોઈની સામું બોલતી નથી પણ આ તો તમારું જોઈ જોઈને હું શીખી ગઈ બધું. આ તારી મમ્મીએ છે ને પહેલેથી એકડો ગુટાવ્યો છે તને, બરાબર? જાણે પોતે તો કઈ આવડતું નહીં. હું બોલી? કશું નહીં. હા તો જા, જવા માંડ, કામ કર, જા તારી મમ્મીને હેલ્પ કર. તારી મમ્મી બધું કામ કરે જ ને, જા મદદ બધું કરાવ. થઈ ગયું. તમારે તો કઈ છે નહીં. હા તો જા, મારી જમવાની ડીશ કાઢું આવી. કાઢો ને કે કાંઈ નહીં. મારે નહીં ખાવું. ખાવું છે તમારે. ખાવું તમારે ને બધું હું કરું. હા તો તું તો કે છે તમે કઈ કામ નથી કરતા તો કરને જા ને, એટલે એટલે ડીશ જ પણ તે, તમે કાઢી નહીં આપને. કરતા. અમે તો બધું કામ કર્યું. તમે તો એક રોટલી બનાવી ત્યાં તો કયો કે અમે કેટલું બધું કામ કર્યું. જાઓ ખાવું હોય તો લો ને તે તો શાક કાંઈ ને નહીં. દાળમાં ચમચો હલાવો ઈઝી જ છે, આટલા બધા જણની રોટલી કરવી જ અઘરી છે. તો મારી માં તો કરે છે ને. ક્યાં કરે છે તારી મારી માં? માએ જ તો બધું કર્યું છે. તમે ખાલી એક રોટલી બનાવીને બેસી ગયા ને કહો છો બધું બનાવ્યું. હા, તો જાવ એ હોય તો જ જાઓ, કહું ખાવું હોય તો છું. લો બધું આરે. મગજ ચાલે છે? મગજ જરાક તમારે શાંત હાલે છે રાખ. ને? તમારે હાલે છે? દાળમાં ને શાકમાં ચમચો હલાવવાનું હોય ને તેમાં વાર ન લાગે. મેઇન તો રોટલી કરવાની વાર લાગે. 30 ને 40 રોટલી કરવાની હોય, કરજે એક દિવસ. એવું છે. એક પેલા તમને યાદ છે અમે આવ્યા ને ત્યાં અમે જોયું તો તમે વણીને પેલી ડીશ રાખીને કાપતા નહીં. ચાલ હવે તો એટલું તો મગજ તો ચલાવીએ જ, તને તો એટલું એ નહીં આવડતું. પોતાને જ મગજ છે જો. હા. લાગતું નહીં. જો તું આ- જવાની છે? ના તમે જાઓ જ જાઓ. હું તો મસ્ત જ છું. વાંધો નહીં, તો હું મારા રૂમમાં જઈને બેસું અંદરથી લોક કરીને, એટલે કોઈ મેઠી તો નહીં મારે. બાય બાય. મગજની ભલે મમ્મી, હું છે ને હવે તમને કાલે ફોન કરીશ. ઠીક છે? હા હા, જય શ્રી કૃષ્ણ. મૂકું હવે? શું થયું? મમ્મીનો ફોન હતો? અરે વાહ, તમને હું દેખાવ છું? કેવી કાના જેવી વાત કરે છે. હવે તો આવી હોય તો દેખાય તો ખરી જ ને. તમને હું દેખાવ છું? દેખાવ છું? અરે તું હાડકા ભાંગી નાખશે મારા. શું થયું એ તો કે? ગોવિંદ, ગોવિંદ!
શું થયું છે? કેમ સવારમાં આટલી બધી તપે છે? અરે યાર તમારા મમ્મી માણસ છે કે એલિયન છે? ઓલી મમ્મીએ પાછું શું કર્યું કે તું મમ્મી વિશે ફરિયાદ કરે છે? તમને ખબર છે હજી રસોઈ કરીને જમીને વાસણ પણ નહોતા ઘસ્યા ને ત્યાં એમને ભૂખ લાગી. અરે પણ એ તો તારે થોડુંક વધારે બનાવી દેવાય ને, એટલે ભૂખ લાગે એટલે થોડું બાપરે ઠંડુ નથી ખાતા. શું વાત કરે છે? પહેલા તો ખાતા હતા. ડાયાબિટીસ શું થઈ ગયું છે ને મમ્મીને તો એમ લાગે છે કે મોટા મોટા પહાડો પડી ગયા છે. તો એ તું છોડ, હવે આપણી માં છે તો કાળજી તો આપણી સિરિયસલી કાળજી તો રાખવી પડશે ને. કાળજી નથી રાખતી હું. આખા ઘરમાં બધા કરતાં વધારે કાળજી હું રાખું છું. ફાલ્ગુની ભાભી કરતાં પણ હું વધારે ધ્યાન રાખું છું, અને એમની ઓલી ચીબલી ગુડ્ડી કરતાં પણ હું જ વધારે ધ્યાન રાખું છું. તમને ખબર છે મણે ખાંડ ખાધી ઊભા. હવે તું ઘરની વહુ છે તો આપણી જવાબદારી બને ને કે આપણે એમનું ધ્યાન રાખીએ. જવાબદારી ધ્યાન રાખવાની અને સેવા કરવાની બને છે. એ આપણને ટોર્ચર કરે ને એ ટેકલ કરવાની નહીં. તું ચિંતા નહીં કર, હું માને સમજાવી દઈશ, તને નહીં ખીજાય ને શું તને સમજાવી દઈશું? કે તને મતલબ વધારે ડિસ્ટર્બ ના કરે. ગોવિંદ તમે પહેલેથી આવા છો? ના મતલબ મારી સાથે લગ્ન કર્યા. એમાં પણ મારો વાંક છે. એમાં પણ ના ના, તારો વાંક નથી. હું પહેલેથી તો બહુ સીધો સાદો સિમ્પલ. હું મારા મમ્મીને ફોન કરું છું, મારા ભાઈને તેડાવું છું, અને હું મારા મમ્મીના ઘરે જાઉં છું. ના 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 ના, કેવી વાત કરે છે તું? તું જતી રહેશે તો પછી મારું શું થશે? તને તો ખબર ને મને તારા વગર એક સેકન્ડ પણ નથી ગમતું. હા એટલે 4 કલાકથી રૂમમાં કરીને બેઠા છો. એક વખત પણ પૂછ્યું કે મારી પત્ની ક્યાં છે, જમી કે નહીં, કામ પત્યું કે નહીં? અરે મને ખબર છે તું કિચનમાં કામ કરી રહી હતી એટલે તને ડિસ્ટર્બ નહોતો કરતો. હું તો આ ફોનમાં તારા જ ફોટા જોતો હતો એમ? આપણા લગ્નના. બતાવો ફોન બતાવો. ફોટા છે ને હું મતલબ ડાઉનલોડ કરતો હતો આપણા લગ્નના ફેસબુકમાં અપલોડ કર્યા હતા ને એ. કેટલું જુઠ્ઠું બોલશો, કેટલું જુઠ્ઠું બોલશો ગોવિંદ હવે? ના ના, તારી સામે મારે જૂઠું બોલવાનું ક્યાં વાત જ આવે? હાથ દુખે છે મારો. આ વેક્સ કાલે જ કરાવ્યું લાગે ને? બહુ ખર્ચા કરે. અમારે જોઈ લે ખુદ વેક્સ કરવું છે, લઈને આવું ડબ્બો? નહીં નહીં, તું કરે છે ને એ બહુ છે. હું શું કહું છું, તારે હાથ અને પગ ને આજકાલ વધારે દુખતું હોય ને તો આપણે કામ કરીએ. પેલું મસાજ ચેર આવે છે ખબર, 70-80 હજાર રૂપિયામાં. કેમ તમારો હાથ નથી ચાલતો? તમે મારી સેવા ન કરી શકો? જેમ મારી ફરજમાં આવે ને તમારા મમ્મીની સેવા કરવાનું, એમ તમારી ફરજમાં આવે કે તમે મારી સેવા કરો. હા વાત સાચી છે, પણ આ તો શું છે કે તું થાકી જાય, 15 મિનિટ મસાજ ચેર પર બેસે એટલે ઓટોમેટિક આખી બોડી રિલેક્સ થઈ જાય. અને મારી પણ બરાબર ને? બીજું હું શું કહું છું, તારા મજાકથી હટીને આપણે એક વાત કરીએ. હા તો મમ્મી બહુ ટોર્ચર કરે છે, મમ્મીનું વધી રહ્યું છે, તમે મમ્મીને સમજાવો તમારી ભાષામાં. ઠીક છે, હું મમ્મીને વાત કરી લઈશ. ક્યારે? આજે. વેરી ગુડ. હાથ નથી કચરવું. ચાલો મમ્મી સાથે વાત કરીને મમ્મીને સમજાવીને આવો. ઠીક છે. બીજું કાંઈ દુખે છે? માથું? ના માથાને થોડુંક નીચે? બિલકુલ નહીં. ઠીક છે, એક ચા તો બનાવી દે, માથું દુખવા લાગે. અરે હાલ યાર, નહીં બનાવતી, હું જાતે બનાવી લઈશ બસ. એમ પણ મારે લેમન ટી. 2 કપ લેમન ટી સાદી ચા. સાદી છે? દૂધવાળી? દૂધ, ખાંડ અને ચાની ભૂક્કી, ચાય પત્તી. ખાંડ છે ને તું ખાવાનું બંધ કરી દે. ખાંડ ખાઈને કહીને છે ને તારે મતલબ શરીર જો ને એકદમ નબળું પડી ગયું છે. સારું ચાલો હું આમથી ઉતરી જાઉં. આ તારો ફોન. અરે પણ કેમ એટલો બધો ગુસ્સો? શું થયું? આ તમારી બેન બા રોજે રોજ મારું મગજ ખરાબ કરે છે. શું કર્યું પાછું એમણે? બસ કંઈ નહીં, આજે આવીને મને તાના મારે છે કે તમે આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહો છો, ઘરનું કંઈ કામ નથી કરતા ને રસોઈમાં તમને કંઈ રોટલી કરવા સિવાય કંઈ આવડતું નથી. એવું કીધું તને? હા. અરે પણ તું એની સાથે મગજમારી શું કામ કરે છે? હજી તો નાની છે બિચારી, એને શું બધી ખબર પડે એટલી બધી? વાહ વાહ વાહ, બિચારી, અને હું મગજમારી કરું છું એમ? હું બહાર ઝૂલા પર બેઠી હતી મોબાઈલ લઈને, હું ખાલી
રીલ્સ જોતી હતી તો આવીને કહે કે બસ તમારી પાસે આ જ કામ છે, બીજું કંઈ કામ નથી. મારા મમ્મી કેટલું કામ કરે છે, શાક એમણે બનાવ્યું, દાળ એમણે બનાવી. તો મેં કીધું શાક ને દાળમાં ચમચો હલાવવો ઇઝી છે. હું રોટલી કરું છું ને, અહીંયા 40-50 રોટલી કરવી પડે છે, એમને નથી જમવા બેસાતું. તો મને કેટલું બધું સંભળાવી ગઈ. અરે પણ એ નાની છે, એની સાથે એટલી મગજમારી ન કરવાની હોય. હવે તું પણ એની જેવી થઈ જઈશ તો રોજે રોજ ઝઘડો થવાનો છે કે નહીં? આ તો ધર્મેશ તમે મને જ બોલો છો, તમે એને બોલવાની વાત નથી કરતા ને મને સમજાવો છો. અરે મારી વાત સાંભળજો. તું સમજદાર છે, તું ડાય છે, તો તને કહેવાય કે નહીં? એ તો હજી નાની છે, અને આવી નાની નાની વાત એની સાથે ઝઘડો નહીં કરવાનો. તો મમ્મીને એને બંનેને કેવું થશે કે જો આ વહુ મારી આખો દિવસ અમારી બંને મા દીકરી સાથે ઝઘડા જ કરે છે, એવું થશે એને. અરે હું ઝઘડો નથી કરતી, પણ એ મારી સાથે કેટલા ઊંચા અવાજથી વાત કરે છે. અને તમે કહો છો ને કે એ નાની છે, તો નાનીમાં એટલી તો અક્કલ હોવી જોઈએ કે આપણે મોટા સાથે કઈ રીતે વાત કરવી. એ મારી સાથે ગમે તે રીતે વાત કરે તો હું ચલાવી લઉં. ના ના, તારી વાત સાચી છે, તું ચિંતા નહીં કર. હું છે ને સ્વીટી સાથે એકવાર વાત કરી લઈશ કે તારી સાથે ખોટી મગજમારી નહીં કરે, બસ. હા, ચોખ્ખા શબ્દોમાં કહી દેજો કે હું મારું કામ કરું છું, એને એનું કામ કરવાનું કહી દો. અને પણ એમાં શું છે કે એ છે હવે, અને મમ્મીની બંને હોય ને તો ત્યાંને કેવું હોય છે ખબર? કોઈને આમ નવરા બેસેલા જોઈને મોબાઈલવાળા જોવે ને એટલે તરત જ બધાને ચીડ ચડતી હોય, એટલે તને કહેતા હશે. પણ હું મારું કામ પતાવીને પણ હું નહીં બેસી શકું મોબાઈલ લઈને. અરે કંઈ વાંધો નહીં, મેં તને કીધું ને કે હું સ્વીટી સાથે વાત કરી લઈશ એટલે તને કશું નહીં કહે. બસ હવે તારે એની સાથે ઝઘડો નહીં થાય, ખુશ? હા, વાત કરો પહેલા, પછી કઈ વિચાર કરીશ. એનું રોજનું થઈ ગયું છે, ખબર નહીં એને મારાથી શું પ્રોબ્લેમ છે. રોજ જ મારી પાસે આવીને એને બે શબ્દ નહીં સંભળાવે ને ત્યાં સુધી એનું જમવાનું નહીં પચે એને. અરે એમાં એવું છે કે એક વખત તમારા બંને વચ્ચે થોડી આમ ખટરાક થઈ જાય ને એટલે ઓટોમેટિક પછી રોજે રોજ તમે એકબીજાની ભૂલો કાઢવામાં જ રહો છો, અને એકબીજાની ભૂલો કાઢવામાં ઝઘડો થાય. એટલે એક જ વાત શું કહેવાની, નાની નાની વાતને ઇગ્નોર કરતા શીખો એટલે ઝઘડો નહીં થાય અને શાંતિથી રહેવાશે. હવે સમજી લે કે હું કદાચ સ્વીટીને કહું ને તો મમ્મીને પણ ખોટું લાગે, સ્વીટીને પણ ખોટું લાગે, અને તું તો ડાય છે, સમજદાર છે, એટલે હું તને કહી શકું. હા, ડાય છે, સમજદાર છે એમ કરીને મને પટ્ટી ચડાવી દેવાની ને એ લોકોને કંઈ કહેવાનું નહીં, એટલે તમે બંને વાતથી બચી જાઓ. હે ને? અરે એવું નથી. મેં તને કીધું ને, હું એની સાથે વાત કરીશ અને એને કહીશ કે તારી સાથે ઝઘડો નહીં કરે, બરાબર છે? એને કહેજો કે લિમિટમાં એ રહી, એ મને લિમિટમાં રહેતા શીખવાડે છે. હે ભગવાન, આ લિમિટ કોને કહેવાતી હશે હવે એ પહેલાં મારે શીખવું પડશે. ચાલ તું હવે છોડ બધું, અને આમ ખુશ થઈને કે આપણે નેક્સ્ટ સન્ડે ક્યાં ફરવા જવું છે? સન્ડે કંઈ નહીં, આપણે આજે સાંજે જ જઈએ. હું કંટાળી ગઈ છું ઘરમાં ને ઘરમાં. પણ આજે? હા, તો સાંજે કશે બહાર નહીં જઈ શકીએ, એવું જરૂરી થોડી છે કે દૂર જ જવું જોઈએ. ઓકે, તો એક કામ કરીએ, આજે રાતે છે ને ફિલ્મ જોવા જઈએ, ચાલશે? ચાલશે. પાક્કું ને? ડિનર પણ બહાર. મારે આ મમ્મીના હાથનું નથી ખાવું, આજે ડિનર પણ બહાર. ઓકે, સારું, ચાલ. તારો મૂડ સારો થતો હોય ને તો પહેલાં ફિલ્મ જોઈશું અને ફિલ્મ જોયા બાદ ડિનર કરીને આવીશું, ઠીક છે? હા. ઓય મમ્મી, તમે આજ કેમ બપોર ઓછું જમ્યા? ખબર નહીં, ભાવ્યું જ નહીં આજ બપોરે મને કાંઈ. રોટલી કાચી હતી કે નહીં? ને એવું લાગ્યું જાડી હતી, ગાંદળા જેવી. કેવું કરે ખબર, ઘણી વખત તો બહુ આળો ચડે ને તો પેલા વણે પછી ઓલી ડીશ મૂકીને પાડી દે, જાણે આવડતી જ ન હોય ને. હું એટલે જ એવી આ ફાલ્ગુનીને ક્યાં આવડે જ છે, ને માય કાકા શીખવાડ્યું છે. ઓલી વળી ઠેક મેરાને થોડું ઘણું આવડે જ, બાઢા ઘડી દે. મારી યાર તો હમણાં કહેવાય ને બાંધતી હતી, ઉલાળા લેતી હતી ફાલ્ગુની ભાભી, કેટલું બોલતી હતી મને. હું લેવા એમનેમ એવું થોડું હાલતી ના છે એમને બાધે, એટલે જો મને આવવા દે તો ખવે. ખાલી શું કીધું ખબર, શું કરો છો તમે? એમાંથી એણે કેટલું લાંબુ કર્યું ને, મને કે તું ખાવાની ડીશ ભર દે ને તું કાંઈ કામ નથી કરતી ને તાર મમ્મી કાંઈ નથી કરતા, ને મારું ઘર છે, મારો બંગલો છે, ને આ ને તેને કેટલુંય બોલ્યું, કેટલુંય સંભળાયું મને. એવી મત મારી ગુડી હામું જેમ તેમ બોલે, વાત છે. તું જો મને મળવા દે ને એટલી વાર છે. હું કાંઈ બોલી જ નહીં, પછી મેં થયું એના મોઢે કોણ લાગે. હા, તું છે ને બુદ્ધિની બારદાન છો, સાંભળી લે બધું, સાંભળી ન લેવાનું હોય. હા, જીબડો દોઢ હાથનો અમથો તો મારે બાજશો ને આ બાજતી હો તો કીધું, પણ તોય તે પછી મને એમ થયું તમને કે તમે વળી ખીજાવો તો. હું કોઈ દી નો ખીજાવતા, તને ખબર ને એ બે છે ને તારા બાપની પેલી બાયડી છે ને એના સંતાન છે, એટલે છે ને મારે ને કાંઈ લેવા દેવાનું હોય તો ઠીક. આ તો હું છે ને તારા બાપની બીજી બાયડી, એટલે તું મારી કયા, એટલે આપણે છે ને મા દીકરીને આમ હપીને રહેવાનું. એ બેને તો એક પર જ રાખવાનું, કામ વાળ્યું કેમ હોય એમ જ રાખવાનું. એ તો મને આજે કહેતી હતી ને, સંભળાયું ને મને, એ કે તમે તો હજી આજકાલ લાવ્યા, કે અમે તો કેટલાય વર્ષોથી અહીંયા સંભળાય, જાણે એના બાપના ઘરેથી લઈને આવી હોય એવું કરતી હતી ને, એવું વર્તન કરતી હતી. મને એવું થયું બે ચડાવી દઉં, પણ હું ચડાવી દેવાય, ભલે ને ગાલ લાલ થઈ જાય.
આમે ધોળી છે લાલ વધારે દેખાય કા ઓલા ટમેટા જેવી કહી દેવાય મેકઅપ ઓછો કરાય એમ કરી. મેકઅપ તો કેટલો કરે મને લાગે લિપસ્ટિક ખાઈ જતી વાત છે તારી મને એવું થાય હાચી વાત છે તારી આમથી પણ આ ધોળી બહુ છે હો ગધેડી જેવી હા હાચી વાત છે આપણે ધોળી તો ગધેડી હોય પણ હા એ ધોળો મેકઅપ કરે ને જગ્યાએ એને કઈ ઓલો કાળો મેકઅપ આવે ને એ લગાડતું થોડીક દેખાય તો ખરી એને કઈ કહેવાય નહીં પણ એ રૂપાળી જ છે પહેલેથી એને ધમલો મારે બે રૂપાળા છે ને ઉપાધિ નથી આ ગોવિંદ એક કાળો છે કોણ જાણે એની માં હું ખાધું હશે ને એમાંય તે મીરા ભાભી તો કેવા હારા મળ્યા એને હા એકને કોઈ દે નહીં કોઈ નો દે હા હાવ આ રે તો વળી થઈ ગયું ખબર નહીં અંધારામાં તીર લાગી ગયા જેવું છે આ એવું કરે ત્યાં ગોવિંદભાઈ નો થોડો કલર આમાં નાખી દીધો હોય તો તો અરે વાત નમણા થઈ જાય હાચી વાત છે પણ ગમે એમ તો એ બે ભાઈ કરતા તારી જે નમણાય છે ને મારી દીકરા એ તો કોઈ નહીં હોય મા મમ્મી કેવા હારા કા તમે ભાઈ હા છે ને હવે મને એક વાત કે ને હું તે બે ભાઈઓ પાસેથી ને કેટલા પૈસા લીધા હતા હારા ધર્મેશભાઈ પાસે હું ગઈ હતી ને તો એણે મને કીધું મારા ઓફિસનું થોડુંક કામ છે એણે તો મને આપ્યા ને ગોવિંદભાઈ પાસે ગઈ ને તો એણે તો કીધું આ લાવવાનું ને તે લાવવાનું ને 200 રૂપિયા આપે હા 200 રૂપિયા પકડ્યા મેં તો રાખો 200 રૂપિયા શું થાય ભાઈ તમારા પાસે રાખો ધર્મેશભાઈ જ મને આપ્યા બિચારાએ ધમલો મારો ભોળો બિચારો આ છે કાટનું ખબર નહીં આને છે ને એવી પટ્ટી પડાવી પડશે ને કે વગર કીધે રૂપિયા દઈ દે એ વાત છે કંઈક તો કરવું પડશે આપણે કાંઈ નહીં તો એમ કરજે ને એના પર્સમાંથી છે ને ખબર વગર પૈસા લઈ લેશે એમ થોડું લેવાય મમ્મી લઈ લેશે એને એમ થાય એ મને પૂછે ને તો કહી દે તારી બાયડી લીધા હોય તને એને પૂછ મને શું છે ઈ છે તારે જોવે ની વસ્તુ લઈ આવશે તો પછી કહે તો ક્યાંથી લાવી મમ્મી પૈસા આપ્યા તા કહી દેજે નકર એ ક્યાં તમે આપો છો કઈ હું મમ્મી પાસેથી લઉં છું પાક્કો હાલો તમારે લાવું કઈ તો લાવવાનું જ હોય ને. લાવવાનું મારા હાટું છે ને તાર તને જે ગમી લેતી આવજો લેતા આવી છે ને આમે આ ભમરાળિયું બે માંથી એક કે છે ને ગળું નથી ખાવા દેતું ડાયાબિટીસ ના લીધે આપણે એક કામ કરીએ તો આપણે બે બહાર જઈએ આજે કેવું ગામમાં જાય આપણે બે ખાવા જાવ હોટલમાં જાઓ હાલ આમાં મને બહુ ભૂખ લાગી કયું નું કીધું મને બટેકા પાવ બનાવી દે પણ હું કઈ બનાવશે આ મીરા તો ઓલા ફાલ્ગુની ભાભી છે ને એ થોડી ઓલી વાટકીથી ને ઓલી ડીશથી તો કાંઈક કરે છે આજને તે નથી કરતા કાસો પાકોય બનાવી નથી દેતા કા કાંઈ નહીં હાલ હાલ આપણે જઈએ હા હા સાતું ઠેલી બેલી તૈયાર કર જા કદાચ બટેકા પાવ આવે તો ખાઈ લો થોડાક જાને સારું હાલ હું જાવ આવો હા ફાલ્ગુની હું શું કહું છું આપણે પેલા ઉપરવાળો ગેસ્ટ રૂમ છે ને એ થોડો સાફ કરાવી દેજો ને મારો ફ્રેન્ડનો છોકરો છે ને અહીંયા એક કંપની માટે ઇન્ટરવ્યૂ માટે આવે છે તો એક દિવસ રહેવાનો છે ક્યારે અને કોણ આવે છે અરે મારો ફ્રેન્ડ પેલો સંજય નહીં એનો છોકરો મીત આવે છે એને કંપનીમાં ઇન્ટરવ્યૂ છે તો ગેસ્ટ રૂમ ખાલી સાફ કરાવી દેજે ને ધર્મેશ એમ જ ઘરના કામ ઓછા હોય છે તમે પાછા કામ વધારો છો અને આજે તો નહીં જ થાય હા આજે આપણું ફિક્સ છે ડિનર અને પિક્ચર અરે હા હા જશું રાતે પણ હવે હા એક કરી દેજે ને બહુ ડાય છે લે હે ને કરી દઈશ ને સારું કરી દેવા ભાભી હું શું કહું છું કે આ મીરાને છે ને જમવાનું બનાવવા તકલીફ પડે છે એના પગમાં છે ને સોજ આવી જાય છે ઊભા રહીને તો એક કામ કરો ને આ કચરા પોતાનું બધું મીરાને સોંપી દો અને આ જમવાનું બનાવવાનું ડિપાર્ટમેન્ટ તમે લઈ લો પણ તમને તો ખબર જ છે ને મને રસોઈ કરતા નથી આવડતું પહેલેથી હું કોઈ દિવસ રસોડામાં ગઈ જ નથી તો હું કઈ રીતે રસોઈ બનાવવાની હતી ભાભી હવે તમને આ ઘરમાં આવ્યા આટલો બધો સમય થઈ ગયો છે હજી તમે આમ જમવાનું બનાવવાનું નથી આવડતું ક્યાં સુધી ચાલશે ક્યારેક ને ક્યારેક તો તમારે શીખવું પડશે ને તો હવે પ્રયત્ન કરો તો શીખો ને પણ પ્રયત્ન જ નહીં કરો પછી પણ એમાં કેવું છે કે ધીરે ધીરે હવે છે ને રોટલી બનાવવાનું તાર ભાભી ચાલુ કર્યું છે શીખે છે રોટલી બનાવે છે ભલે આ ભારતના નકશા જેવી થાય છે પણ બનાવે છે એમ રોટલી ધીરે ધીરે બનાવે છે અને હવે બીજી રસોઈ પણ શીખી જશે ને ભાઈ તમને આટલું બધું સારું બનાવતા આવડે તો તમે ભાભીને થોડીક મદદ કરો એમને ટ્રેનિંગ આપો કારણ કે જો ઘણીવાર શું થતું જ્યારે અમારા લગ્ન નહોતા થયા ને ત્યારે આ જમવાનું ઘણીવાર મોટા ભાઈ જ બનાવતા જ્યારે પેલી મેડ બનાવવાની નહોતી આવતી ને ત્યારે એટલે બહુ સરસ બનાવે એમ મને તો કોઈ દિવસ મેગી બનાવીને નથી ખવડાવી આ બધું કહેવાની શું જરૂર હતી હા અરે મેગી બનાવી દઈશ ને અરે તારે કેવું જોઈએ ને સરસ મસ્ત તારા માટે મેગી બનાવી દઈશ પણ પેલો છે ને ગેસ્ટ રૂમ સાફ કરી નાખજે અને પછી પાછી તૈયાર થઈ જજે એટલે આપણે
મૂવી જોવા જવાનું છે અને ડિનર માટે જવાનું છે. જોયું? ઓકે? સાફ સફાઈ મારે કરવાની, કચરા પોતા મારે કરવાના, વાસણ મારે કરવાના, હવે રસોઈ બી મારે કરવાની. અરે તમે ભાભી કેવી વાત કરો છો? આ ઘર જ તમારું છે. આ હા. ઘરના કામો તમે નહીં કરશો તો કોણ કરશે? હા, એટલે આ ઘરની કામવાળી હું જ છું કે હા ના, કેવી વાત કરો ભાભી? તમે તો માલકીન છો આ ઘરના. હવે આમાં કેવું હોય છે સમજી લે તું. તારે અને મીરાએ બંને સાથે મળીને ઘરના કામ બધા વેચી લેવાના અને સાથે કામ કરવાનું. બીજું શું? અને જો મમ્મીને અને સ્વીટીને બહુ નહીં કંઈ કહેવાનું. હા, ચાલ જા તું ફટાફટ ગેસ રૂમ સાફ કરી દે. હમણાં પેલા સંજયભાઈનો છોકરો આવતો છે મિત, એ આજે ઇન્ટરવ્યુ માટે આવવાનો છે ને તો રાત્રે એ રોકાવાનો છે. આવે ને તો આપણે જવાનું હા કેન્સલ આ એ નથી ફાઇનલ કરવાનું, છે, બરાબર? ફાઇનલ છે. ગોવિંદ છે ને એની સાથે રહેશે, વાંધો નહીં. હા ભાભી બીજી વાત શું કહું છું, તમે આ મૂવી જોવા જાઓ છો અને મારે થોડુંક કામ છે એટલે હું એક મીટિંગ માટે જાઉં છું. બરાબર, તો હું કાલે સાંજ સુધી આવીશ. તો તમે મૂવી જોવા જાઓ સાથે મીરાને પણ લેતા જાઓ ને, તો શું છે કે એને પેલું મૂવી જોવું છે, નવું આવ્યું છે ને કાંઈ જે પણ હોય ઈ, તો તમે ત્રણે જઈ આવો. હવે હા ચાલ કઈ નહીં, હમણાં તું પૂછી જોજે ને મીરાને આવું છે કે નહીં, એની તબિયત બરોબર, કેમ કે પેલા પગમાં સોજા ચડી જાય છે ને સોજા છે ને એટલે એટલે આવે કે નહીં આવે, છતાં પૂછી લેજે તું. હા ગાડીમાં જવાનું છે અને તમને ખબર છે મને મૂવીમાં છે ને બિલકુલ રસ નહીં. બરાબર, અને મારે ત્યાં ગઈને સુવાનું હોય એટલે હું તમને કહું છું તમે જ્યારે પણ મૂવી જોવાનો પ્લાન બનાવો ને ત્યારે તમારે મીરાને સાથે જ લેતા જવાનું. હા સારું ચાલ, તો હું પણ મારે મૂવી જોવા જવાનું છે તો હું તૈયાર થતો થાઉં છું. ઠીક છે? ભાઈ તૈયાર તો છો તમે. મારી સાથે લગ્ન કર્યા કે બંને સાથે? અરે પણ હા તમારે હજી શું તૈયાર થાય? બીજા લગ્ન કરવા તમારે? અરે એવું નથી, પણ આમાં શું છે કે આ બધી સિસ્ટમ હોય, બહાર નીકળીએ ને એટલે કપડાં મેચિંગ થવા જોઈએ. આ પેલા કૌશિક ભરવાડનું ગીત આવી ગયું ને, કપડાં મેચિંગ કરવાના, ત્યારથી બસ બધું ચાલુ થઈ ગયું છે. હાલો આપણે બધું મેચિંગ કરીએ. હા ચાલ. કશે પણ જઈએ તો મીરાને ઉચકવી જરૂરી છે. ના ના હતી કેવી મજા આવતી. અરે આ શું કરો છો બા? તું બે જા, હું મારું કામ કરવા દે મને. અરે પણ આ સારું લાગે? આ બદામ તોડીને ખાવ છો? હા સારું જ લાગે. તમે નાના હતા ને હા, તો આમ જ તમને બદામ ખવડાવતા તાર બાપા. પણ ત્યારે તમે ક્યાં હતા? તમે તો તાર બાપા મને બધી વાતો કરતા જો. બતાવો. જો. લે આ તો બદામ તો સરસ છે. આ તમે ઉપર ચડીને પાડી છે કઈક? હા છે ને હેઠે પડી ગઈ હોય ને ઉકાઈ જાય પછી એના ભાંગીને ખાઈને બધા મજા આવે. બદામો ઘણી ભેળી કરી છે ને બા? કયું ની હવા દીની હું તોડું છું બોલ. તો એ 7-8 માઇન્ડ તૂટી રહી બધા. એવું છે તો આ તમારી વહુને કહેવાય ને એ તોડી નાખત. તું છે ને મને તારી બાયડું સલાહ દેવાનું કે તો તું દે ને તો ઘણું છે, તને કહી દઉં છું. હા હટ છે ને ભૂખ ભેળો થવાનો છે. હા જો એક બદામ ઉપરથી બીજી પડી. હા અરે પણ હવે એમને મારે શું સમજાવવું? એમને કંઈ કહેવા જઈએ તો એ, અને બિચારીઓ કામ તો કરે જ છે ને બા. એમ તો હા કેવા જઈએ એટલે એનાથી અત્યારથી ને બીવો છો તમે, બરાબર છે? હે કાલ હવે તમારા છોકરા થાય તો તમે આમ જ તમારા બાયડુંથી દબાઈને રહો? ના 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 હા, આમ કંઈ દબાઈ ન રહેવાનું હોય, પણ એ જો મીરાથી જેવું કામ થાય એવું તો એ કરે જ છે ને. એની હા કરે છે. બપોર કેટલું રાંધવાનું પડ્યું હતું, રાંધેલું બધું જવા દીધું, રાખ્યું નહીં મારી હાટો. ખબર છે બપોર મને નહોતું ભાવ્યું તોય તે એ કહેતા હતા ને કે તમને કંઈક બધું ગરમ ગરમ જ જોઈએ છે વારે ઘડીએ. હા બાના છે બધા. સુગરનો પ્રોબ્લેમ છે ને તમને? હા તે શું છે? તો ઠંડુ તમે ખાઈ નહીં શકો. હું શું કહું છું, હવે આ મીરા બિચારી સવાર સાંજ ઘરના કચરા પોતા, વાસણ, જમવાનું આ બધું કરીને થાકી જાય છે. અને આ ફાલ્ગુની ભાભી તો તમને ખબર જ છે ને. હા તે શું છે ફાલ્ગુનીનું? એ તો કે ફાલ્ગુની ભાભી તો તમને ખબર છે ને એટલું બધું કામ ઘરનું કરતા નથી. તે ન કરે ઈ છે ને બાપના ઘરે કરોડોપતિ બાપની દીકરી, એને ન ફાવે તો ન અમુક વસ્તુ કામ કરે. કચરા પોતા તો કરે છે ને, વાસણ ને એવું બધું કરે તારી વહુ. તે બેનું કામ તો કેદુંનું બેસેલું છે, એમાં શું થઈ ગયું? અરે પણ એ વાત તમારી સાચી છે, પણ હવે કામ સરખા ભાગે વેચાવવું જોઈએ ને. મીરા વધારે કરે ને સરખા ભાગે જ વેસે. મીરા વધારે કરે ને તો કાંઈ તૂટી નહીં જાય, અડધી નહીં થઈ જાય, બરાબર છે? અરે. કરવા દે કરે એમ. અને તું છે ને રૂપિયા દેવામાં ધ્યાન રાખજે. હું આ છે ને તને ભૂખ ભેળો કરી દે તારી બાયડી, ધ્યાન રાખજે તું.
અરે બા એને કેલ્શિયમની કમી છે. ડૉક્ટરે કીધું છે કે વધારે કામ નહીં કરવાનું, માપસર જ કરવાનું. વાહ વાહ તો દવાખાને કઈ લઈ ગયો તો તું એ મને ખબર ન રહી. અમે પરમ દિવસે ગયા હતા ને, અને તમે છે ને વધારે કાચી બદામ નહીં ખાવું, આ તકલીફ કરે. આનાથી કાંઈ ન થાય, આનાથી કાંઈ ન થાય. રોગી માણા હોય ને, રોગ હોય ને ઈ સારો થઈ જાય. દેશી બદામ છે. એ વાત સાચી છે. અને હું શું કહું છું બા, હા આપણે ભગવાનની દયાથી બધું સારું છે, પૈસા એટલે કે કોઈ તકલીફ નથી. આપણે એક રસોઈયો રાખી લઈએ જમવા માટે તો શું છે? હું લેવાને તારી બાઈને હા હું પથારી પડી રહે હું એની સેવા કરું એવું તું ઈચ્છે છે? એટલે શું છે કે તમારે વારે ઘડીએ જમવાનું બનાવવું પડે તો તકલીફ ન પડે. હું લેવા બનાવ જ નકર કાંઈ નહીં. તાર બાઈને કઈ કામ ધંધો નથી બીજો. પૌણી લાવ્યો તો નોખી નવાઈને લાવ્યો, રૂપાળી છે તો એવું આરતી ઉતારવાની ના, પણ હવે કામ મતલબ રસોઈયો લઈ આવીએ તો નથી. શું છે રસોઈ કે લાવવાની જરૂર, રસોઈ બનાવશે એને હાથ દીધા છે ભગવાને. તમને એમ મીરાના હાથનું ફાવતું નથી. નો ફાવે તોય ખાવશું ને બસ. એ વાત તો ખાઈ તમારી લે, સાચી છે. મને હું કહું છું તો એ બનાવી દે બસ, બહુ થઈ ગયું. હા હા. અને બા એક બીજી વાત કરવાની હતી તમને. આપણે આ ગુડ્ડી માટે છે ને એક માંગુ આવ્યું હતું. કેમ માગું આવ્યું તો એટલે હું તારે હટમાં છોડીને ઘરમાંથી કાઢવીશ હે ગોવિંદ? હે તમને છે ને બે ભાઈઓને મારી આ ગુડ્ડી બહુ ખટકે છે ને? ખટકતી નથી, પણ હવે એની 22 વર્ષ ઉંમર થઈ ગઈ છે, લગ્ન લાયક થઈ ગઈ છે. વહેલા સાથ એના પરણાવી દઈએ તો શું છે કે એ પોતાની જિંદગીમાં ઠરીઠામ થઈ જાય. વાહ ઠરીઠામ થઈ જાય. અને હજી સમય છે બહુ, હજી એને છે ને વળાઈ નથી દેવાની. 30 વર્ષ થાય ને તેમાં લગ્ન કરવાનું છે, ત્યાં સુધી નથી પરણાવવાની. બા 30 વર્ષ પછી છોકરો કેવો મળે તમને ખબર છે? હારે મારો મળે નોકરિયાત, મસ્ત નોકરી કરતો હોય. એમ કે 25-26 વર્ષ સુધી તો ભણતો હોય, પછી એને નોકરી મળે. પછી નોકરી મળે પણ પછી શું ઉંમરે નીકળી જાય અડધી તો આપણી. કાંઈ વાંધો એની કરતાં વહેલી તકે એને પરણાવી દઈએ તો શું છે કે તમે ના રે ના જરાય નહીં હો. માર છોડીને કાંઈ પણ નથી થતી. તાર ધ્યાનમાં હોય ને મોરે ત્યાં બહુ એવા તારી હાળીઓ કરાવ્યા કરજે. મારી છોડીને નામ નહીં લેતો તું. એ મારી હાળીઓને તો બધીને એક જ બાકી છે, બાકી બધું જ નક્કી થઈ ગયું છે. તોય તું એનું કરજે, એમાં મારી ગુડીનું નહીં કરતો તું. તાર ઉપાધિ કરીમાં મારે લાટ ઓળખાણમાં છોકરા એવા છે, નોકરિયાત ભણેલા ગણેલા. હા કાલ સવારે તમારે કરવું હોય ને તો ખાલી કેવું પડે ભાઈ અમારે એક સારો છોકરાની જરૂર છે, અમારે છોકરી હાટું. બરાબર છે? આ તો ધનસુખમાં વાત કરતા હતા એટલે મેં કીધું તમને વાત કરી લઉં. મામાએ તને કઈ વળી વાત કરી? હા, મને 2 દિવસ પહેલા જ વાત કરી હતી અમે. 2 દિવસ પહેલા તો તું મને આજે કહેશો. ધનસુખ મામાનું ફોન કરીને વાત કરી લે કે તમારી જે કાંઈ વાત કરવી હોય ને મારી હારે કરજો, ગોવિંદ હારે કે ધર્મેશ હારે નહીં કરતા. બરાબર છે? હા, સારું 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 સારું. ચાલો તો પછી હા જાઓ, કામ ધંધે લાગો, એમાં ધ્યાન આપો. હું સાંજે ઘરમાં ને બાયુમાં ઓછું આપો. હાય હાય ભગવાન, પહેલા કેટલી ખૂબસૂરત લાગતી હતી, આ લગ્ન શું કર્યા, નોકરાણી જેવી હાલત કરી નાખી છે મારી. ભાભી શું થયું? નણંદબા કેમ છો? એકદમ જલસામાં. અરે કપડાં લીધા નવા? આ જો તો ભાભી, આપણા ઘરે વોશિંગ મશીન બગડી ગયું છે ને, આ ધોઈ દેજો ને ભેગા થઈ. બિલકુલ નહીં, શું વાત કરો છો તમે? અરે વોશિંગ મશીન બગડી ગયું છે તો તમે ધોઈ નાખો ને, તમારા કપડાં છે, મારા નહીં. મારે બહાર જવાનું છે ને એટલે કહું છું ભાભી, ધોઈ દેજો ને. બોલ નણંદબા બિલકુલ નહીં. પણ ધીમે બોલો ને, આલી રાડ હું નાખો છો ખોટે ખોટી? મારી મરજી, મને મજા આવે એમ કરવા, મારો રૂમ છે, હું તો હજી બી જોર જોરથી બોલીશ. તો રાડું નાખો, માં એક લઈ આવી દઉં. જો નણંદબા, તમે પ્રેમથી આ રૂમની બહાર જઈ શકો છો તમારા કપડાં લઈને. ભાભી છો ને મારા, લો ને. એ તો હું છું જ. એક જ જોડી, આ 2 જ જોડી કપડાં છે, ધોઈ દેજો ને. અરે પણ શું કામ પહેર્યા છે કોણે? મેં પહેર્યા છે, વોશિંગ મશીન બગડી ગયું છે ને એટલે હું આવી છું. હાથ તો ભગવાને 2 આપ્યા છે ને, તો એનો યુઝ કરો, હાથેથી ધોઈ નાખો. જાવ. કાલે પડી હતી હું ગાડી લઈને, તો આ દુખે છે મને બધું. એટલે ઓહ એવું ને છે. મમ્મીને મજા નથી, નહીં તો મમ્મી ધોઈ દે. હા, મમ્મી તો બહુ કામ કરે નહીં. પણ મેં કીધું મીરા ભાભી પાસે જાવી, ના નહીં પાડે મને. જો ના તો ન જ પાડું, પણ મને હાથ દુખે છે, ખબર છે? કાલે હું પણ પડી ગઈ હતી. અરે એટલા હાથ દુખે છે, એટલા હાથ દુખે છે ને, શું કહું તમને.
હા કઈ બોલ્યા? હા તમને બધા નાટક આવડશે હવે. તમારી જેમ મારી જેમ. તમારી જેમ. ભાભી તમે એક દિવસ છે ને એકવાર મારા કપડાં ધોઈ દો ને તો કાંઈ થઈ નહીં જાય. તો તમે જાતે જ ધોઈ નાખો ને મને શું સલાહ આપો છો? વોશિંગ મશીન બગડી ગયું ને એટલે હું તમારી પાસે આવી ને હું આવતે નહીં. હા તો આવવાની જરૂર જ નહોતી બરાબર. હું તમારા કપડાં નહીં ધોયા. જવાબદારીમાં આવે છે તમારા એટલે કહું છું. જવાબદારી? મારી જવાબદારી શું કામ આવે છે? જવાબદારી આવે છે તમારી. કપડાં તમારા છે, પહેર્યા તમે છે, મેં નહીં. મારા છે મારે ધોવા જોઈએ મેં પહેર્યા તા બધી વાત સાચી પણ મને પ્રોબ્લેમ છે તો તમારી પાસે આવી છું. પ્રોબ્લેમ તો મને પણ છે. જો તમને લાગતું હોય કે ન લાગતું હોય, હું તમારા કપડાં ધોવા માટે બિલકુલ રાજી નથી. અને હા, આ તમે છે ને તોછડાઈથી વાત ન કરતા મારી સાથે, નકર મને ગુસ્સો આવી જશે. હા તમને ગુસ્સો આવશે. મેં તમારી જોડે ટોચડાઈથી નથી તમને તું તાર નથી કીધું બરાબર ને તમે તોચડાઈ બોલો છો. ભાભી તમે ગમે એમ કહો ગમે એમ નાટક કરો ગમે એમ બાના કાઢો કપડાં તો તમારે જ ધોવાના છે. ઠીક છે, હું કપડાં ધોઈ નાખીશ, પણ તમારું કપડું ફાટી તૂટી જાય, એનો કલર જતો રહે, એ મેલું રહી જાય કે વધારે પડતું ધોવાઈ જાય ને એની ગેરંટી હું નહીં લઉં. કેમ ધોતા નથી આવડતા? તમારા માએ શીખવાડ્યું નથી? નણંદબા, મમ્મી સામે જવાની જરૂર નથી. ક્યારની પ્રેમથી સમજાવું છું તો સામે બોલતા જાવ છો. નથી ધોવા કપડાં તો આહો આટલા બધા લવારા કરો છો એટલે હા તો આવડે મોટો જીબડો કરો છો. છાના મને તમે તો ગમે એ કરો કપડાં તો તમારે જ ધોવાના છે. હું હમણાં મમ્મીને ને ભાઈને ને બધાને બોલાવી બરાબર. શું કરશો બોલાવીને? એ જોઈ લેજો તમારે તો એની સામું ધોવા પડશે પછી. એની કરતા ધોઈ નાખો પ્રેમથી કહું છું. તમારો પ્રેમ? વાહ. હા વીરા ભાભી શું કરો છો? હું કપડાં નહીં ધોઉં. ઓહ મારા કપડાને ફેંકોમાં તમારે જ ધોવાના છે. હા પણ ક્યારના મંડાઈ પડ્યા છો આવડી મોટો જીબડો કાઢો છો. ઉપાડો હવે તમે ભાઈને ને મમ્મીને ને બધાને બોલાવીને આવો. જોઈ લો આય ધોવા પડશે ને મારી રૂમમાં જેટલા છે ને એ બધા ધોવા આપું. ન આપું તો જોઈ લો મમ્મીને એટલા કાઢું. અલ્યો હા નણંદબા, એ યાર બે જોડી ધોઈ નાખ્યા હોત તો શું વાંધો હતો? ગઈ ભેંસ પાણીમાં. ભાભી ખરેખર કંટાળો આવે છે. અંદર નથી જવું, ગાર્ડનમાં ચાલો. ચાલ. નથી લાગતા હોલમાં. ભાભી અમને એ ખબર નથી પડતી કે આપણે આપણા જ ઘરમાં જવા માટે ડરવાનું. ડરવાની વાત નથી પણ યાર એ બંનેની કચકચ જ એટલી હોય છે ને એટલે કંટાળો આવે. તો શું એટલી કચકચ કરે છે ને કે ઘર કરતાં તો બહાર શેરીમાં સારું લાગે છે મને. હા સાચે જ એમ થાય આખો દિવસ ગાર્ડનમાં ઝૂલા પર કાંઈ ખાટલે બેસી રહીએ. તો શું ખરેખર મેં વિચાર્યું નહોતું કે આપણા સાસુ આવું કરશે. ખબર નહીં અમારા મા બાપે શું જોઈને અહીંયા આપી મને. અરે એ બધું તો ઠીક, હવે જે થઈ ગયું છે ને એને વિચારવાનો કોઈ મતલબ નથી. આગળ શું કરવાનું છે ને એ વિચારવા જેવું છે. હું તો વિચારું છું પેલી સ્વીતિના લગ્ન થઈ જાય ને તો સારું. કારણ કે આજે સવારે પણ હું ગાર્ડનમાં બેઠી હતી ને તો મારી હાથે એટલી કચકચ કરી કે તમને કંઈ રસોઈ કરતા નથી આવડતું, ખાલી તમે રોટલી બનાવતા આવડે છે ને આમ છે ને તેમ છે એટલું બધું. ને પછી મને કહી તમે લિમિટમાં રહો. એની જીભ કેવી ચાલે છે ને મને લિમિટમાં રહેવાનું શીખવાડે છે. અરે તમે પણ શું ભાભી, તો કહી ના દેવાય કે આટલા વર્ષોથી હું જ રસોઈ બનાવું છું. બધું ખરેખર કીધું. આ ગુડ્ડી જ્યાં સુધી આ ઘરમાંથી નહીં જાય ને ત્યાં સુધી કંઈ થવાનું નથી. અને એ જ છે ને એ લોકો એકબીજાને ચડાવીને આપણી સાથે મગજમારી વધારે છે. વચ્ચે માંગુ નાખ્યું તું ખબર છે ને? તો મમ્મીએ શું કીધું? મારી છોકરી હજી બહુ નાની છે. ખબર નહીં 35 વર્ષનો ઢગો કરવાનો છે કે શું? નાની છે, જીબડો તો કેવો લાંબો છે. નાની છે કર્યા કરે છે. ભાભી આપણે છે ને અલગ થઈ જઈએ. હું સાચું કહી રહી છું. આપણે અલગ થઈ જશું ને તો આપોઆપ એ લોકોને જે કરવું હોય એ કરે. આપણે અલગ થઈ જઈએ? આપણે બંને નહીં, આપણે બંને એનાથી અલગ થઈ જઈએ. હા તો બરાબર. એ જ વિચારું કે આપણે અલગ થઈને શું કરવાના. પણ અલગ કઈ રીતે થવા દેવાના? એ લોકો આ ઘર છોડીને જવાના નથી ને આપણે જઈશું તો ક્યાં જઈશું? એ વાત પણ સાચી. આ બંને ભાઈઓ માને એમ પણ તો નથી ને. ખરેખર આ આપણા સસરાને એવું શું સૂઝ્યું હતું કે પોતાની પત્ની મરી ગઈ તો બીજા લગ્ન કર્યા? એ જ ને. એમાં પેલી એક તો એની દીકરીને પણ જોડે લઈને આવી. એક ઓછી હતી હાથે લઈને આવી બીજી. તો શું છોડો ભાભી, આ એ લોકોની વાતો ખૂટે એમ જ નથી. આપણે હવે અંદર તો જવું જ પડશે ને. અહીંયા કેટલી વાર બહાર રહેવાનું? હા હવે ને આપણે તો આપણા કામ કરવા જ પડશે ને. એ લોકોની તો ખાલી મોં ચાલશે, આપણે તો હાથ ચલાવવા પડશે. તો શું કાંઈ નહીં, જઈએ આપણે ને કંઈક વિચારીએ. આપણે પાછળના રસ્તેથી જઈએ. મારી વાત સાંભળ, તું છે ને ગોવિંદભાઈને વાત કરજે ને હું પણ ધર્મેશને વાત કરીશ. ગોવિંદ એક વાત નથી સાંભળતા ભાભી, પ્લીઝ. હા વાત એટલે
ખાલી આના લગ્ન માટેની સમજ. આપણા સાસુની છે ને મેઇન હિંમત છે ને આ જ છે. કારણ કે એ વધારે પીન કરે છે. એ જતી રહેશે ને તો પછી એમણે આપણી વાત તો માનવી જ પડશે. સમજ પડે છે? ઠીક છે, પણ આજે વાત નહીં કરું. નિરાતે બેસીને સમજાવીશ. શાંતિથી જ્યારે ગોવિંદભાઈનું માઇન્ડ ફ્રેશ હોય ને ત્યારે વાત કરજે. હું તો ધર્મેશને છે ને થોડી થોડી પીન કર્યા જ કરું છું. ચલો હવે, હા ચાલ સાંજની રસોઈ નહીં કરવાની. ચાલ જઈએ. મોબાઈલ મેનિયા. મોબાઈલનું બધું કામ પતી ગયું? ના ના, બાકી છે. તમારે કંઈ કામ છે? હા, મોબાઈલ સિવાય પણ બીજા બધા ઘણા કામ હોય ને. જેમ કે જેમ કે પતિ આવે એટલે સીધું એના માટે પાણી લાવવું, એના માટે ચા લાવવી, આ જો એનું ધ્યાન રાખવું. જોવો મારો ફોટો. નહીં. કેવી લાગતી હતી ગોવિંદ, અને તમે મને કેવી કરી નાખી છે. ફોટામાં તો એકદમ મોડલ લાગતી હતી. હા તો પહેલા હતી જ. આ તો તમારા ઘરમાં લગ્ન કર્યા ને પછી નોકરાણીની જોબ મળી છે મને. સર્વન્ટ, મેડ. તું જેને નોકરાણી તરીકેનું કામ ગણે છે ને, ખરેખર તો એક સ્ત્રી તરીકે, એક પત્ની તરીકે, એક ઘરની વહુ તરીકેની જવાબદારીઓ હોય. તું ખોટું એને નામ આપે છે નોકરાણી. કામ લિમિટમાં કરવાનું હોય. ન કાઢી નાખ, શું વધે? રાણી. તું આ ઘરની રાણી. મારે તો કાઢી જ નાખવો છે નક. પણ તમારી માં કાઢવા દે છે. અને આ તમારી બેન હમણાં આવી હતી, 2 જોડી કપડાં આપીને ગઈ કે મારે ધોવા જ પડશે, અને જો હું નહીં ધોઉં ને તો એ મમ્મીને કમ્પ્લેન કરશે. જો અરે હા, મમ્મીએ મને સવારે કીધું હતું પેલું વોશિંગ મશીન છે ને બગડી ગયું છે, અને બહેનને તને ખબર ને પહેલેથી આ બધું કરવાની આદત નથી. હા હા, તમારી બેન તો કઈ રાજકુમારી છે ને. બે ડ્રેસ ધોઈ નાખે તો શું તકલીફ? તમને ખબર છે તમારી બેન કઈ રાજકુમારી છે? અરે સિન્ડ્રેલા. અરે કેમ મારી બેન વિશે આવું બોલે છે? કારણ કે અહીંયા મમ્મી પપ્પા અને ભાઈઓ છે ને ત્યાં સુધી મસ્ત લાઈફ જીવવાની છે રાજકુમારી જેવી. પણ એક વખત જ્યારે સાસરે જશે ને ત્યારે સિન્ડ્રેલાની જેમ ઘરમાં કચરા પોતા કરતી દેખાશે. બસ ખુશ. અને એમ પણ તું જીમની વાત કરતી હતી કે તારે જીમમાં જવું છે. આ જીમમાં જવા કરતાં પહેલાંની સ્ત્રીઓ ક્યાં, મારા બા બાપુજી એ બધા ક્યાં જીમમાં જતા હતા? તો તમારા બાને જોયા નથી ઢોલ જેવા? હું આ મારા સગાબાની વાત કરું છું. ઓહ, એ તો ભગવાને ખબર નહીં આટલા વહેલા કેમ લઈ લીધા. બાકી એમની ફિટનેસ બહુ જબરદસ્ત હતી. અહીંથી 10 કિલોમીટર તમે ચાલતા મોકલો, પાછા આવો તોય થાકે નહીં. અને તું માર્કેટમાંથી કંઈ 2 વસ્તુ લેવા જાય તોય જો બસ આખો દિવસ બગાસા બગાસા બગાસા. આ બગાસા જોઈને તો ખબર નહીં. તને ખબર ને, તમારું મોઢું થોડી વાર બંધ નથી રહેતું. આખું ઘર કચ 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 કચ. હું કંટાળી જાઉં છું આટલું બધું સાંભળીને. જો ચૂપ. ચૂપ ચૂપ રહેશું તો આપણે બંને વચ્ચે વાર્તાલાપ કઈ રીતે આગળ વધશે? ગોવિંદ, ખરેખર તમે માણસ નથી. કેમ માણસ નથી? ભગવાને જેમ માણસનું જીવન બનાવ્યું છે, મનુષ્યનું સર્જન કર્યું છે, એવા તો છે 2 હાથ, આંગળીઓ. કેમ માણસ નથી? એ બધું છોડ, તારા માટે ખુશખબરી છે. પાછા બગાસા. શું ખુશખબરી છે? તું એક કામ કર, ખુશખબરી તને પછી આપ. જા 2 કપ ચા બનાવ. હું બનાવું? બિલકુલ નહીં. હવે હું ચા નથી બનાવવાની. અરે તારા માટે ચા બનાવીને હું પોતે એવું લાગે છે કે હું ચા વાળો છું. તમારે જે સમજવું હોય ને સમજો, પણ હું ચા નહીં બનાવું. ઠીક છે. કોફી બનાવ તારા માટે. મજા આવે એમ કરો. કોફી મને બહુ સરસ બનાવતા આવડે. હમ 2 પડીકી લઈ લેવાની અને 250 ગ્રામ દૂધ ને 2 ચમચી સુગર, ખાંડ, શક્કર, પછી ચીની. જો બગાસા. આવે છે ને, આ તારા બગાસા, એક બગાસા ને એક રોટલી થતી હોય ને તારા રોટલી બનાવી ન પડે. મારામાં ઓક્સિજનની કમી છે એટલે વારે ઘડીએ બગાસા આવે છે મને. જો હવે તમે તમારા મમ્મી સાથે વાત કરી લો. આ વાતનું નિવારણ નહીં આવે ને તો હું ખરેખર મારા મમ્મીને ફોન કરીને મારા ઘરે જતી રહીશ. અરે નહીં, તું જશે તો પછી બીજી ક્યાંથી લાવીશ? બીજી પત્ની ક્યાંથી લાવીશ? આવી મોડલિંગ વાળી. મને તો એ વિચાર મને પસંદ કઈ રીતે કરી લીધો. ભૂલ? માણસથી જીવનમાં ઘણીવાર ભૂલ થતી હોય ને, તમે મારી ભૂલ છો. અને ભોગવો છો હવે તમે. કરશો ભૂલ તો ભોગવવી પડશે. બરાબર ને? વાંધો નહીં. મોડલ પત્ની, મોડર્ન. ઠીક છે, તો બેસ. તારા માટે હું એક કોફી ને એક ચા બનાવી લઉં છું.
થેન્ક યુ. પહેલા છે અને પ્લસ ખરેખર ઓક્સિજનની કમી લાગે છે, બહુ બગાસ આવે છે. ઓક્સિજનનો બાટલો મળશે? હા 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 ફાલ્ગુની વો બેહો તો જરા. નકરા મોબાઈલ લઈને હું બધે નકરા આટા ઠોક્યા કરો. બીજું કઈ કામકાજ હુજેસ કે નહીં, બસ નકરો મોબાઈલ મોબાઈલ. મમ્મી આમાંથી ઓનલાઈન વર્ક કરું છું હું. હવે જોયું તમારું ઓનલાઈન વાળું. તમને સમજ નહીં પડે એમાં. હા હા તઈ તમને જ બધી બહુ ખબર પડે. હા અમને ખબર પડે ને એટલે જ કરીએ છીએ. બોલો. હા આ શું છે? હોનાનું કેદી કરાયું મને કા ખબર નથી. આ તો બંગડી પહેરી હતી ના ક્યાંથી આવ્યું? અરે એ તો મમ્મી રહેવા દો, તૂટી જશે તૂટી જશે. તૂટી ન જાય કાંઈ, હોના થોડા એમ તૂટી જતા હશે. એ તો માં મને ખબર નથી કેમ એવું છું. હે ફાલ્ગુની બહુ મને કેમ ખબર નથી? આ મને ટૂંકું પડે છે. હા નહીં આવી રહી તમને, લાવો. મારું ગુડીને આવી રહે મને જોવા જ દે. મારે નાટું નહીં કરાવવાનું, તમારે બધા હોનાના ઘરેણા કરાવી લેવાના કા? તો આ મેં મારા પૈસાથી કરાવ્યું છે, કોઈ તમારા ઘરમાંથી પૈસા લઈને નથી કરાવ્યું. લાવો મને આપી દો. મારું તારું કીધું ના કરવા મીડા વળી લે. હું ઓનલાઈન જે કામ કરું છું ને એમાંથી મારી ઇન્કમ પણ થાય છે અને એમાંથી હું મારી વસ્તુ લઉં છું. હા તો ખાવા ક્યાં બહાર જાવ છો? ઘરમાં નથી ખાતા? તો ઘરમાં છે ને ખાવાના ખર્ચા કરતાં વધારે તમારે કાંઈ કમાણી નથી થતી, બરાબર છે? તો ખોટા બહુ મારું મારું ન કરો. તો વહુ લાવ્યા હોય ને તો ખાવાનું તો ખાવાના જ છે. તમે નથી ખાતા? આખો દિવસ બેસીને જો ને આમ ખાઈને મસ્ત ખાટલે બેસી રહો. હા તો મારા દીકરા બે કમાઈશ, બરાબર છે? તો ખાટલે બેહીને જ ખાવ ને. અમે જે નાના હતા ને છોકરાને મોટા કર્યા ને તે અમે કમાઈ કમાઈને છોકરાને ખવડાવીને મોટા કર્યા છે, એમ નથી મોટા થયા. બરાબર છે. હા મને બીજું કંઈ કામ સંભળાવવાનું નહીં હતું? કાંઈ. હા બીજું કંઈ કામ હતું મારું? હા બોલો તો. આ દેહમાં જવાની તૈયારી કરો ની. દેહમાં જવાની તૈયારી? શેના માટે? હા હું એવું વિચારું છું કે આપણે દેહમાં 5 વીઘા જમીન છે ને એ હવેથી ને તું અને ધર્મેશ બે સંભાળો. એટલે? ન્યા. એટલે એમ કે ત્યાં જાઓ, આપણું ઘર બંધ પડ્યું છે ને ખોલો, સાફ સફાઈ કરો અને પછી છે ને આજે ખેતરમાં વાવણી કરવાની હોય, બિયારણ આ છે તે છે, બધું એકઠું કરીને જમીનમાં જે વાવણી કરવાની હોય ને તું ધર્મેશભાઈ બધું હાંસવી લો. એ અમને બેને નહીં ફાવે. હા આ તમે ખોટી વાત રહેવા દો. અને એમ પણ ગોવિંદભાઈ કરે છે ને એ બધું કામ. એ ગોવિંદભાઈ જઈને બધું ત્યાં ધ્યાન આપે છે, ત્યાં બધા કામવાળા રાખેલા છે. તો અમારે ત્યાં જવાની શું જરૂર છે? મેં કોઈ દિવસ ખેતરમાં કામ કર્યું નથી ને હું કંઈ જઈશ નહીં ત્યાં. હા એમ થોડું હાલતા હશે એટલે જાય નહીં એટલે વળી. આમ છે ને કોઈ માના પેટમાંથી શીખીને ન આવ્યું હોય, બરાબર છે? બધું શીખવું પડે ને. અમે તમને કહીએ ને તમારા હારા હાટું કહેતા હોય એટલે તમારે છે ને હામાં જીભડા નહીં કરવાના, કહીએ ને એટલું કરવાનું. હા સારું મમ્મી. અરે પણ તમે થોડું તો વિચારો. અમે કોઈ દિવસ ખેતરમાં પગ નથી મૂક્યો તો અમને કેવી રીતે આવડવાનું હોય? અહીંયા અમારો બિઝનેસ ચાલે છે, ધર્મેશની સારી ઇન્કમ છે, હું પોતે ઓનલાઈન કામ કરીને કમાઉં છું. પછી અમે ખેતરમાં શું કામ જઈએ? ત્યાં ગામડે શું કામ જઈએ? તે તું એમ કે ખેતરમાં પગ નથી મૂક્યો, બરાબર છે? એ બાળક માના કોખમાંથી જન્મ લે ને ધરતી પર પગ મૂકે તે હોય ને પહેલેથી શીખેલું હોય છે નહીં, હે ને? એ જન્મ લે પછી ધીમે ધીમે મોટું થાય, પછી મા બાપ એની આંગળી પકડીને હાલતા શીખવાડે. એમ અમે તમને અહીંથી મોકલી, તમારે ત્યાં પગ મૂકવાનો ખેતરમાં એટલે તમને બધું આવડવા મળશે. પણ ત્યાં ઓલરેડી બધા કામવાળા રાખેલા છે અને કામ બધું થાય જ છે. હા તો અમે ક્યાં કહીએ છીએ બધું તમે જ કરો, મજૂર છે પણ તમારે ત્યાં હાજર તો રહેવું પડે કે નહીં માથે? પણ અત્યાર સુધી અમે હાજર નહોતા તો પણ બધું થતું જ હતું ને. હા આટલા સમય સુધી ગોવિંદ બધું સંભાળતો હતો એટલે થતું હતું, પણ હવે મને એવું લાગે છે કે આ બધું મારે તમને હોપવું પડે. જો તમારી આ વાત છે ને તદ્દન ખોટી છે. આ વસ્તુ પોસિબલ થશે જ નહીં. હું ગામડે તો જઈશ જ નહીં. તમારે જવું હોય ને તો તમે જઈ શકો છો. તમે ગુદ્દીને લઈ જાઓ ને ત્યાં ધ્યાન રાખો. એમ પણ અહીંયા શું કામ છે તમારે? વાહ, એટલે આ જમીનના દોડ અવતાર મારી પાસે કરાવવા છે? તમારે ક્યાં ધરડા કરવા? તમે તો કે માણસો રાખેલા છે, આપણે ધ્યાન દેવાનું છે, તો તમે જઈને દો ધ્યાન. તો તમે શું કામનું છો? આ કાંઈ બેયનું કામ નથી, બરાબર છે? એક આયા હાંસો ને એક ને હાંસો. તમને હું જેટલું કહું ને એટલું તમારે કરવાનું. હામાં લવારા નહીં કરવાના જરીએ. અને મારી દીકરી ગુડ્ડીને મારે ક્યાં મોકલવી ક્યાં નહીં મારે જોવાનું છે, બરાબર? એનું તો નામ લેવાનું જ નહીં તમારે. હા એનું તો નામ લેવાનું જ નહીં. એ અમારું નામ લઈ જાય ને તો ચાલે. હા તે તમારી નણંદ છે, તમે એની ભાભીઓ સવો. તો અમે છે ને તમને પડીને અમારા દીકરાને વહુ બનાવીને ઘેર લાવ્યા છીએ, બરાબર છે? તો તમારે મોકલવાની જ છે એને. ત્યાં મળશે જ ભાભીઓ, સમજી ગયા?
અત્યારે અને ન્યાની વેઠવું જ વાત પડશે. ન્યાની વાત ન્યા ને વેઠવાની વાત વેઠવા પાસે જે થાય ને તે જોયું જાય. અત્યારે તમે છે ને બિસ્તરા પોટલા બાંધો દેમાં જવાની તૈયારી કરો જાઓ. લાવો આ મારે ગુડીને માપવાનું છે મારે એના હાટું કરાવવું જાઓ. તે પછી માપી લેજો, હું તમને મોકલી આપીશ માપ. ના ના એ હું આપી લઈ જાઉં પછી તમને દઈ દે. મારે કાંઈ ખાઈ નથી જાવું. જોયું નોખી નવાઈ નું વળી. હું ધર્મેશને બધી વાત કરું જ છું. કરો, આ લોકોથી કરો. કંટાળી ગયા છે અમે બી તો. તો નથી ધર્મેશને વાત કરું વાળી આજકાલની આવેલી મને દબડાવે. એકલી એકલી ઘરાણા કરાય લે ખબર ન પડે. આ ડોહ કેટલા થયું છે મિનિમમ તો 30,000 તો છું જ હોય. અત્યારે સોનું કેટલું મોંઘું છે. ગુડ્ડી હાટું કરાવી લો આનાથી મોટું ને જાડું કરાવી લે મસ્ત લાગશે. શું કરો છો ધર્મેશ? બસ કાંઈ નહીં, જો ફોટા જોઉં છું. સરસ. હા, હું એમ પૂછતી હતી કે આપણા બિઝનેસનું કેવું ચાલે છે એમ, મતલબ હા બિલકુલ એકદમ સારું ચાલે છે. કેમ અત્યારે અચાનક પૂછ્યું તે? અરે હું તો એમ વિચારતી હતી કે જો બિઝનેસ સારો નહીં ચાલતો હોય ને તો આપણે ખેતર જતા રહીએ આપણા ગામડે. શું ગાંડા જેવી વાત કરે છે? અહીંયા સારો એટલો બિઝનેસ છોડીને એટલું સારું આપણે વેલ સેટ છીએ અને ગામડે ખેતી કરવા જવાનું, અને ખેતી કરતા તને આવડે છે? ક્યારે ખેતરમાં ગઈ છે તું? એ તો આપણે ત્યાં જઈશું એટલે શીખી જઈશું ને. શું ગાંડા જેવી વાત કરે છે? અરે હા, ક્યારેક આપણે વેકેશન હોય, ફ્રી હોય ત્યારે કદાચ 5-15 દિવસ આપણે જઈએ તો ઠીક છે. બાકી ખેતી કરવામાં નથી તને આવડતી, ખેતી નથી મને ખેતી આવડતી, તો ખેતી કરવા જઈને ત્યાં શું કરશું આપણે? હા, તો આ વિચાર મારા નથી પણ આ તમારી મમ્મીના વિચાર છે. શું વાત કરે છે? મેં એવું કીધું છે કે આપણે ખેતી કરવા માટે દેશમાં જઈએ? હા, એમણે કીધું છે કે તમારું બધું પેકિંગ કરવા માંડો અને તમે 2 જણ દેશમાં જઈને ખેતીનું બધું સંભાળી લો. શું ગાંડા જેવી વાત કરતા છે મમ્મી પણ? દેશમાં જઈને શું કરવાના? ખેતી કરતા નથી મને આવડતી કે નથી તને આવડતી, તો દેશમાં જઈને ખેતી શું કરવાના? આ ગોવિંદ તો ક્યારેક ક્યારેક જઈને બધું સંભાળી લે છે, તો એક સંભાળે ને આપણે જવાની શું જરૂર છે? મેં એ જ વાત સમજાવી કે ગોવિંદભાઈ બધું મેનેજ કરે જ છે અને આટલા વર્ષોથી એ કરતા જ આવ્યા છે, તો અમારે જવાની શું જરૂર છે? પણ એ તો માનવા તૈયાર નથી. અને મેં કીધું ને કે હું ધર્મેશને વાત કરીશ, તો એમ કે હા જે કરવું હોય ને કરી લે, આ ઘરમાં હું કહીશ ને એમ જ ચાલશે. મમ્મીએ પણ બહુ કરી હવે. આવા કેમ વિચાર કર્યો છે ને આવું કેમ કીધું છે? કઈ સમજણ ન પડી મારે. બસ એમની વસ્તુ એ જ છે કે આપણે ધીમે ધીમે બધા ઘરમાંથી જઈએ ને એટલે એ લોકોને શાંતિ થાય. મમ્મીએ તો બહુ કરી હવે. કંઈ નહીં, મારે વિચાર તો કરવો પડશે કે આની પાછળનું કારણ શું છે કે અચાનક આવો નિર્ણય કે આપણે દેશમાં જતા રહીએ. ક્યારે સપના પણ વિચાર ન કર્યો કે આપણે ગામડે રહેવા જતું રહેવું છે. અને તું એમ કે મમ્મી આવું કીધું છે તો કેમ કરશું હવે? કંઈ સમજણ નથી પડતી. તારે કંઈ ઝઘડો કે બોલવાનું તો નહોતું થયું ને મમ્મી સાથે? મારે કોઈ ઝઘડો કે બોલવાનું થતું નથી, પણ ખબર નહીં એમને શું પ્રોબ્લેમ છે અમારાથી. અમને જોઈને એટલે એમને તકલીફ જ પડે, કંઈ ને કંઈ બાનેથી એ જ લડવા આવે. એ અને પેલી ગુદ્દી 2 જણને ખબર નહીં અમારાથી હું અને મીરા દેખાવ એટલે એ લોકોનું ચાલુ થઈ જાય કચ 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 કચ. હે ભગવાન, બહુ ખરી હવે. કંઈ નહીં, ચાલ એવું લાગશે ને તો મમ્મી અને ગુડ્ડી સાથે વાત કરી લઈશ. પણ તું છે ને ખોટી ચિંતા નહીં કરતી. આપણે કંઈ દેશમાં કશે જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે અને અહીંયા જ રહીશું, ઠીક છે? એ તો તમે મને નહીં કહેતે ને તો પણ હું અહીંયા જ રહેવાની હતી, તમને એકલાને મોકલતે, હું નહીં આવતે. શું ગાંડા જેવી વાત કરે છે? જ્યાં પતિ જાય ને ત્યાં પત્નીએ પાછળ પાછળ આવવાનું હોય. હા, તો કેમ દેશમાં જાઓ તો દેશમાં આવવાનું, મારે શું કામ છે ત્યાં? હું કંઈ નહીં આવું. તમને ખબર છે પહેલેથી મને એ બધું કામ ફાવતું નથી. આ ઘરનું કામ જેમ તેમ કરું છું ને, પાછી દેશમાં જઈને હું ખેતી કરતા શીખું. સારું સારું સારું, કંઈ નહીં, આપણે નથી ખેતી કરવી. પણ ક્યારેક ક્યારેક દેશમાં જ્યારે જશું વેકેશનમાં ત્યારે તો આવીશ કે નહીં? ત્યારે આવીશ, પણ આમ કંઈ કાયમ માટે નથી જવું. અરે હા, કંઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કરતી. હું મમ્મી કે બેન જોડે વાત કરી લેજે શું છે, બરાબર છે? મારી એક સલાહ માનશો ને તો એવું કરો ને તો બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. શું? આ ગુડ્ડીના છે ને લગ્નનો વિચાર કરો. લગ્નનો વિચાર છે જ મારા મગજમાં કે કોઈ એવો છોકરો સારો વ્યવસ્થિત ધ્યાનમાં આવે ને તો આપણે એના લગ્ન કરી દઈએ. એટલે શું છે કે એના ઘરે આમ બી જુવાન થઈ ગઈ છે એટલે હવે લગ્ન કરવા જેવો સમય તો થઈ ગયો છે. એવું લાગે ને તો એકવાર હું મમ્મી સાથે વાત કરીશ ને આ વિશે, ત્યારે લગ્નની પણ વાત કરી દેશે. મમ્મીને વાત કરશો ને તો મમ્મી ના જ કહેશે, કારણ કે હું પણ કહું છું ને હજી મારી દીકરી નાની છે, હજી મારી દીકરી નાની છે જ કર્યા કરે છે. પણ જો ગુડ્ડીના લગ્ન થઈ જશે ને તો મમ્મીનો સ્વભાવ બી આપણા માટે ચેન્જ થશે. એમને ખબર પડશે કે મારી વહુ જ મારી સેવા કરશે, મારી દીકરી નહીં આવશે. અરે હા, એ વાત એ સાચી છે. કંઈ નહીં, ચાલ હું છે ને મમ્મી સાથે એકવાર વાત કરીશ એટલે ગુડ્ડીના મેરેજ અને અત્યાર સુધી જોવાનું નાન તેન ચાલુ કરશું ત્યારે 5-6 મહિના વર્ષ દિવસ નીકળી જશે. હું એ જ કહેવા માંગુ છું. હા હા, તો કંઈ નહીં, થઈ જશે. પણ
હું તો એમ કહું છું કે તમે છે ને કોઈ સારો છોકરો ગોતી લો ને એને ઘરે બોલાવીને મમ્મીને ડાયરેક્ટ વાત કરાવો કે આ સારા ઘરનું માંગવું છે ન હોય તો પેલા મમ્મી બેસી પણ જાય, નહીં તો તમે પૂછશો ને તો એ ના જ પાડવાના છે. પણ છતાં હું વાત કરીશ. અને એમાં શું છે કે કદાચ સીધે સીધું તો ન લવાય ને, હોય ક્યાંક વાત કરીએ કે હા છે એવો કોઈ છોકરો ધ્યાનમાં તો લાવશું અને કહેશું. પણ હું કહીશ ને એટલે મમ્મી માની જશે, તું ચિંતા નહીં કરતી, ઠીક છે? મમ્મીના લાડકા. હા. તો આજે શું બનાવવાનું છે જમવાનું? કંઈ નહીં, હે? બનાવીશ જ ને એટલે કંઈક તો. હા સારું સારું, ચાલ હવે મૂડ સારો કર. ઠીક. હા અચાનક મામાને બોલાવવાની તાર શું જરૂર હતી ને ભાઈ? તું ખોટો ખેતીને કામ છોડીને અહીં આવ્યો હો. પણ મને ફોન કર્યો તો ગોવિંદે ને આ બધું શું છે તારું નામ લેતો તો? ભાઈ કાંઈ નથી, હવે ઘર હોય ને તો થોડું ઘણું હાલ્યા કરતું હોય. થોડું ઘણું ચાલ્યા કરતું હોય મામા. મમ્મી સવારથી ઉઠે ત્યાંથી રાતના 12 વાગ્યા સુધી. હવે વધારે 12 વાગ્યા પછી મમ્મી ક્યારેય ના બોલે. બોલે ભાભી? કાંઈ જ નહીં બોલે, અને અમને જોઈને તો કંઈ જ નહીં બોલે. ભાઈ આ છે ને બાયું થોડું ઘણું કહે ને તે ખોટું લાગી જાય તે બસ એને હું હારી નથી લાગતી, બીજું કાંઈ નથી. થોડા ઘણામાંથી થોડું કાઢી નાખો, ઘણું રહેવા દો મમ્મી. કારણ કે તમે જેટલા હેરાન કરો છો ને એટલા તો કોઈ નહીં કરતું હોય. જો જો મામા, જે વાત છે બધી ચોખ્ખટ થઈને અમે કરી દઈએ છીએ. મારા ફાધરે બીજા લગ્ન કર્યા આમને સાથે, ને અમે એક મા તરીકે અમે એમનો સ્વીકાર કર્યો, એમની દીકરીનો બેન તરીકે સ્વીકાર કર્યો. પણ જ્યારથી મમ્મી આ ઘરમાં આવ્યા છે ત્યારથી એમણે અમને બંને ભાઈઓને ક્યારેય પોતાના દીકરા તરીકે સમજ્યા જ નથી. હંમેશા વેરાવંચો રાખ્યો છે. અને જ્યારથી મારા પપ્પા આ દુનિયામાંથી ગયા છે ત્યારથી એમનું વર્તન તો સાવ જ બદલાઈ ગયું. ચલો અમારા સુધી તો ઠીક છે, અમારા બંને વહુઓને પણ એમણે એટલા જ હેરાન કર્યા છે. ને જો મામા, મમ્મીને અમે જરા પણ કોઈ દિવસ ઘરમાં ઓછું આવવા નથી દીધું, કે નથી અમારી આ બેનને. આ લોકો અમને જ્યારે જ્યારે મમ્મી વિશે કહેતા હોય ત્યારે અમે લોકો આ લોકોને ખીજાઈ અને કહેતા છે કે મમ્મીને બને ત્યાં સુધી આપણે મમ્મી સાથે બોલવું નહીં, બાંધવું નહીં, મમ્મીને જે જોતું હોય બધું આપવું છે. પણ એનો મતલબ મામા એવો તો નથી કે મમ્મી બધી જ પોતાની મનમાની કરે. અને રહી વાત એ કે 2 દિવસ પહેલાં તો મમ્મીએ ફાલ્ગુનીને એવું કીધું કે તું ને ધર્મેશ ગામડે જતા રહ્યો ખેતી કરવા માટે. હવે સમજી લો કે મને ખેતીનો ખ નથી આવડતો અને હું ગામડે ખેતી કરવા જાઉં તો હું શું કરવાનો છું ત્યાં? તમે વિચાર કરો મમ્મી. અને અમને બધાને ખબર પડી ગઈ, અમે પણ અનાજ ખાઈએ છીએ. આ બંને તો એટલું બધું સહન કરતી આવે છે, છતાં હવે એવું થાય છે કે મમ્મીને અને બેનને અમારા ઉપર પ્રેમ નહીં, ફક્ત અમારી આ પ્રોપર્ટી, આ ઘર અને મિલકત ઉપર જ પ્રેમ છે. અને મામા, જ્યારે જ્યારે અમે કોઈ સારો મુહૂર્ત બેન માટે લાવીએ ને એટલે મમ્મી સીધી ના પાડી દે, હજી મારી દીકરી નાની છે, હજી મારી દીકરી નાની છે. હવે મામા તમે જ કહો, લગ્નની ઉંમર થઈ ગઈ છે કે નહીં? તો એમના માટે સારો મુહૂર્તિયો શોધીએ, સારું એને ઘર મળે, એ માટે અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ. ભાઈ પણ હવે બધું અમને સમજાણું છે કે મમ્મીને અમને નહીં પણ એને આ મિલકત જોઈએ છે. અને મમ્મી એવું ઈચ્છે છે કે એમની દીકરી માટે જે મૂર્તિઓ આ ઘરમાં લઈને આવે ને એ ઘર જમાઈ હોય. એણે પોતાની દીકરીને સાસરે નથી મોકલવી. અરે મમ્મી, તમે એટલું તો વિચારો, એક દીકરી છે એ સાસરે જ શોભે. એ સાસરે જશે ને તો જ એને એ પ્રેમ, એ ઇજ્જત, એ વેલ્યુ મળશે. વિચારી લો કે મીરા, ફાલ્ગુની ભાભી જેમના પિયરિયામાં હોત તો શું ઇજ્જત હોત? અમે ત્યાં હોત તો અમારી શું ઇજ્જત હોત? સાસરીમાં ક્યારેય જમાઈની ઇજ્જત નથી હોતી. જમાઈ 2 દિવસ જ એની સાસરીમાં રહે ને તો સારો લાગે. આમ ઘર જમાઈ બનીને રહે ને તો ક્યારેય એ પોતાની વેલ્યુ નહીં સમજી શકે, પોતાની ઇજ્જત નહીં કરી શકે. 100 વાતની એક વાત છે, આટલું બધું લાંબુ કરવાની જરૂર નથી. આજે મામા આવ્યા છે ને તો ફેસલો કરી નાખો. મેં અને ભાભીએ નક્કી કર્યું છે, કાં તો અમે લોકો અલગ થશું અને કાં મારા પપ્પાના ઘરે જશું. જો મીરાઓ, તમે સમજો, તમારે તમારા પપ્પાના ઘરે જવાની કોઈ જરૂર નથી કે ફાલ્ગુનીએ પણ એના પપ્પાના ઘરે જવાની જરૂર નથી. મમ્મીને આપણી ઉપર પ્રેમ નથી, આપણે સમજીએ છીએ. મમ્મીને ફક્ત આ ઘર જોઈએ છે, માલ મિલકત જોઈએ છે. તો આપણા બધાના હાથમાં તાકાત છે કે આપણે જો ભગવાનની ઈચ્છા છે ને તો આપણે આપણું કરી ખાશું અને આપણે આપણી મિલકત ઊભી કરી શકશું. તો આ મામાને એટલા માટે જ બોલાવ્યા છે
કે મામાની સાક્ષીમાં આ ઘર માલ મિલકત બધું સોંપીને આપણે લોકો બહાર બીજે રહેવા જતા રહીએ છીએ બસ. મેં આવું મેં ક્યારેય નથી કીધું બટા. તો તમે આવું કેમ બોલો છો આજ અચાનક ને એ પણ મામાને બોલાવીને? જો ભાઈ હો મારો તારો મેં કર્યો છે સંતાનોમાં, પણ મારી એવી ઈચ્છા નથી કે છોકરાઓ આ ઘર છોડીને જાય. અને હા મેં એવું પણ કહ્યું છે કે બે વહુને હદથી વધારે હેરાન કરી છે, વાત વાતમાં ટોકી છે અને આ ગુડીનું ઉપરાણું લીધું છે. પણ હોય એક માની લાગણી એના દીકરી પ્રત્યેની એટલે બોલાઈ ગયું હશે. એમાં આવી રીતે તમારે અલગ થવાની શું જરૂર છે દીકરા? પણ મમ્મી, તમે તમારી દીકરીના લાગણીના વશમાં આવીને આ તમારી બંને વહુઓને તમે કેટલી હેરાન કરી છે, કેટલા હદ સુધી તમે એમને પરેશાન કરી છે, ક્યારે વિચાર્યું છે? હું સમજુ છું પણ ભાઈ હશે મારી ભૂલ થઈ ગઈ. પણ મામાને બોલાને આ બધું કહેવાની શું જરૂર હતી? તને ખબર છે મામાનો મગજ કેટલો તીખો છે? એ તરત મને નું કહેવાનું કહેવા મળે. જો હવે જે પણ નિર્ણય કર્યો છે ને, મામાને એટલે જ બોલાવ્યા છે કે કાલ ઉઠીને તમને એમ ન લાગે કે ભાઈ અમે તમારી સાથે બીજું કાંઈ ખોટું કરશું. અમારા મનમાં એવું કાંઈ નથી. અમે આ ઘર મિલકત મારા બાપુજીની જે પણ છે ને એ બધી તમને જ આપી દઈએ છીએ, બરાબર? અને અમે તો આ ઘરમાંથી ખાલી હાથ જઈએ છીએ અને અમે પોતે રળી ખાશું અને તમારી સામે ક્યારેય હાથ નહીં ફેલાવીએ. બસ કોઈને ક્યાંય નથી જવાનું. અને બેન, તું તારા સંતાનો સાથે આવું કરે એ સારું લાગે? એ તારા જ દીકરા છે ને હવે. હા ભાઈ ભૂલ થઈ ગઈ મારાથી ને. એવું તો થોડી વાર કહેશો, હમણાં મામા જશે એટલે પાછું ચાલુ. તે બોલ માની જો ઘડીક ન બોલું પછી તો બોલવાનું. મીરાઓ બટા મારી ભૂલ થઈ ગઈ. મામાને કે કહેતા હોય તો હાથ જોડું ભાઈ. કોઈને ક્યાંય નથી જવાનું, બધાને સાથે મળીને જ રહેવાનું છે. હશે હવે. અને બેન, હવે આ તારા દીકરા જ છે એમ જ તારે માનવાનું છે. સારું હવે તમે જેમ કીધું ને એમ હું વાંધો નહીં રાખું બસ. અને ફાલ્ગુન મીરાને કાંઈ નહીં કહું. જે કાંઈ પણ થાય ને મારા કામ કરી લેશ. અને ગુડી માટે તમને જે ગમે ને મૃત્યુ ગોતો આપણે હારે વળાઈ દઈશું. જો મમ્મી, તમને કામ કરાવવું છે એવું કોઈ કામ જ નથી. આ લોકો બંને વ્યવસ્થિત કામ કરે જ છે ઘરે. બસ તમારે એને ખોટી રીતે હેરાન નહીં કરો ને તો બધું ઘરમાં સુખ શાંતિ રહેશે. અને ઘરની અંદર બરકત ત્યારે જ આવે છે જ્યારે ઘરની અંદર સુખ અને શાંતિ હોય છે. હાશી વાત છે દીકરા. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારા વહુને વહુ તરીકે હા બેટા તારી વાત સાચી છે. એ બે વહુને વહુ બનાવીને જ રાખી. કોઈ દી એવું નથી લગાડ્યું કે મારી દીકરીઓ છે તો એમ રાખ્યું હોત ને. અને તોય છતાં એને મારી યાર સારું જ વર્તન કર્યું છે. કોઈ દિવસ અવળું વર્તન નથી કર્યું. અને એવું નથી રાખ્યું કે અમારી બીજી સાસુ છે. હંમેશા આ બીજી આવનાર સાસુ હોય છે ને એ જ તોછડું વર્તન કરે છે. નકર કોઈ વહુ કે દીકરીઓ દુઃખી નથી થતી. હું કોકની દીકરી છું, મને અહીંયા હેરાન કર્યો હોત તો કેટલું દુઃખ થાત. અને આ આપણી બુદ્ધિ એ હારે જાય ને કોઈક હેરાન કરે તો કેવું દુઃખ થાય. આ બધી ભાનું ભૂલી ગઈ હતી ભાઈ. જો તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે તો અમે અહીંયા રહેવા માટે તૈયાર છે. પણ યાદ રાખજો, ભવિષ્યમાં પાછી ક્યારેય આવી ભૂલ નહીં કરતા જે તમે અત્યાર સુધી કરી છે. જો તમે આવી ભૂલ કરીને તો એ દિવસ તમારો આ ઘરમાં છેલ્લો હશે. હવે એવી ભૂલ જ નહીં કરું ભાઈ બસ. અને હા મમ્મી, એનો મતલબ એવો પણ નથી કે આ વહુ તમારી સાથે ગમે તેવું વર્તન કરે ને તમે કાંઈ ન બોલો. આ કદાચ એમની ભૂલ હશે તો તમે એમને જરૂરથી ટોકો. એમને કાંઈ પણ ભૂલ થતી હોય તો તમે એને કહી શકો છો. પણ ખોટી રીતે મેણાટોણા મારી અને ઘરમાં કંકાસ નહીં કરો. બસ તમને અમારી એ જ પ્રાર્થના છે. સારું બેટા હવે હું આજ પછી ક્યારેય એવું વર્તન નહીં કરું. જો બેન, આજથી આ ઘરમાં તારે સાસુમાં નહીં પણ બંને વહુની માં બનીને રહેવાનું છે. જાગ્યા ત્યારથી સવાર. બસ મામાએ કહી દીધું છે ને એટલે હવે આ ઘરમાં પાછી ક્યારે આ તકલીફ ઊભી થાય નહીં.